એડમિશન થાય ત્યારે ખાસા જોવાય છે કે પેલા બાળક પોતાનું કામ જાતે કરે છે. જો એ નથી કરતો ને એની વીકનેસ છે. અમારે ઘણા બધા એડમિશન લેવા આવે અહીંયા અમદાવાદ એની શિબિર થાય વૈદિક પેરેન્ટિંગની, એ લોકોને અમે તૈયારી, હમણાં રાજકોટ ઇન્કમ ટેક્સ કમિશનર આવ્યા છે વિલાસપુરથી, એ મળવા આવ્યા હતા. તો એમને પોતાના બાળકને ગુરુકુળમાં બેસાડવો છે, એટલે પોતે મળવા આવ્યા હતા કે તમે એડમિશન આપો. એને મેં કીધું છે કે હમણાં હું અહીંયા મારી પોસ્ટિંગ લઉં છું રાજકોટમાં, તો વ્યાકરણ ભણી ગયો છે ત્યાં પુષ્પા દીક્ષિતજી પાસે, ને હવે અહીંયા આયુર્વેદ અને આ બધું જીવન વિષયક શીખવવા માટે મારે બેસાડવો છે. તો ઘણા બધા લોકો એવા લેવા આવે ત્યારે અમે એક જોઈએ છીએ કોમન પ્રોબ્લેમ, કે અત્યારની પેઢીનો કોમન પ્રોબ્લેમ એવું છે કે બીજી બધી એલર્જી તો છે, હમણાં વધે છે બહુ, ધૂળની, ડસ્ટની, ડોક્ટરો મને વાત કરતા હોય મારા મિત્રો, પણ કામની એલર્જી ખૂબ વધી ગઈ છે બધા. કામ કરવું પડે એટલે આપણે જોઈએ છીએ ને કે આપણે છોકરો એવો પસંદ માતા પિતા કરે છે, કામ ન કરવું પડે અમારી વહુને છે. હવે જે પ્રજા કામથી ભાગે એ રાષ્ટ્રનું શું કલ્યાણ કરી શકે? પોતાનું કામ કરવામાં એને બહુ તકલીફ પડે, એ કઈ રાષ્ટ્રનું કાઢી દે કોઈ જઈને, આપણે એવું કઈ કે રાષ્ટ્રનું કઈક એના હાથે કલ્યાણ થઈ જશે, કઈક સારું એવું સુરવીર આપશે, તો એવું શક્ય છે? કામની એલર્જી ખૂબ વધી ગઈ અત્યારે, કે આપણે ટેવ નથી પાડતા, કામને ખરાબપણા આરે કે ગુલામી આરે જોડી દીધું છે, નાનપારે જોડ્યું છે. કામ એ મોટપની નિશાની છે. પોતે કોઈ વ્યક્તિ કામ કરતો હોય તો માનવાનું કે એની પાસે આટલો બધો સ્ટાફ હોવા છતાં પણ એ પોતાનું કામ જાતે કરે છે ને, કંઈક એનામાં વેલ્યુ છે, કંઈક એ જાગી ગયો છે. બીજા જે હોય એ નથી પૈસા વાળો, એનામાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એની પાસે 50 જણા કામ કરેવા છે છતાં પોતે કામ કરે છે. મેવા જોયા છે. તમને આશ્ચર્ય થાય, ન માનવામાં આવે એવા લોકો જીવે છે. એવા લોકોને મળવું જોઈએ ક્યારે. ખરાબ તો આપણે ઘણું સાંભળીએ છીએ. હમણાં એક ગાંધીનગર ગયો હતો, સીએ છે પોતે, 1500 જણા એની અંદરમાં સીએ કામ કરે, ચાર્ટર્ડ એકાઉન્ટ. 1500 જણાનો સ્ટાફ છે પોતાનો સીએ, અહીંયા બધી જગ્યાએ. અને પોતાનું કામ જાતે કરે. ગાય રાખે તો એને પોતાનું કામ જાતે કરે, દૂધ પોતે સાવ સિમ્પલી પોતે બેસે અને પોતે આગતા સ્વાગતા કરે. હું ત્યાં ગયો, ગાંધીનગર રહે છે. હમણાં મારો પ્રવાસ અમદાવાદ હતો તો મને બોલાવ્યો હતો ત્યાં. એના બાળકો એ રીતે એક પુસ્તકો એને મને ભેટ આપ્યા અને ઘણી બધી વાત છે. આ વસ્તુ શીખવા જેવી છે કે પોતાનું કામ બાળકને જાતે કરતા શીખવું ને મોટો ગુણ કહેવાય છે. એનો એક બહુ મોટો પ્રભાવ મોટા વ્યક્તિ ઉપર પડે છે. અમે જોઈ છીએ કે બાળકમાં અત્યારે ખૂબ મોટો વીક પોઈન્ટ છે કે પોતાનું કામ કરવાની આદત નથી, એટલે એ બેગ પણ ફેંકી દે છે. જોયું છે ને તમે? એને મમ્મી ઉપાડે છે બેગ. અમે હંમેશા કહી છીએ કે તમે ગમે તેટલા સુખી હોવ, તમે તમારા બાળક માટે ફૂલની સેજ પાથરી શકો, ફૂલની પથારી પાથરી શકો, એના પગ ઉપર જાજમ પાથરી શકો, પણ સમાજ જાજમ પાથરીને નથી બેઠો, એ કાંટા પાથરીને બેઠો છે. એ સત્ય આપણને આજે સમજાય તો ભલે, કુદરત કાલ સમજાવીને જ રહેશે. અને તમે રાજા મહારાજાઓ હોયા કે એ પરમેનન્ટ નહોતા, તો તમે પરમેનન્ટ નથી. તમે ને હું પરમેનન્ટ નથી. એને પગ જ એવા મજબૂત કરવા પડશે કે આ કાંટા ઉપર ચાલી શકે. આ શિક્ષકનું ને માતા પિતાનું કામ છે. જાજમ પાથરવીનું કામ છે જ. એના પગને એવા મજબૂત કરી દેવા, એના તળિયાને એવા મજબૂત કરી દેવા કે કોઈ ગમે તેટલા કાંટા એના રસ્તા ઉપર પાથરી દે, એ પગ એની ઉપર ચાલવા સમર્થ બની છે, દોડવા સમર્થ બની છે. આ પ્રાણમય કોષના વિકાસમાં બહુ જરૂરી છે. એટલે આપણે ત્યાં 6 થી 10 વર્ષની ઉંમરે પેલા કઠિન જીવન જીવડાવતા. અત્યારે તો તમે એનો પ્રયોગ ન કરતા, અમે ગુરુકુળમાં કરીએ છીએ તો 50% વહી જાય પાછા. એટલે તમારે એ કરવા જેવું નથી. પણ પેલા એવો કરતા કે એને કઠિન કામ સોંપતા, એને ઘણી બધી વસ્તુઓ ન ગમે એવી કરતા, એવું ઘણું બધું. શું કામ? તો કે એનો પ્રાણમય કોષ ડેવલપ થાય, અને એ થાય ને એટલે 30 થી 40% એની એનર્જી વધી જાય છે. અમારે ગુરુકુળમાં એવો નિયમ છે કે બાળક જ્યાં સુધી 3 કલાક અનુરૂપ એને ટાસ્ક આપ્યો હોય, એ ભણી ન લે ને ત્યાં સુધી એને જમવાનું નહીં. 2-3 વાર એને જમવાનું છોડવું પડે.
તો કેટલાક માતા પિતા કહે કે હું ભોજન નહીં દેતી, તો બીજા 25-50 જણાને તમે જમાડતા હોય ભણો બીજી જગ્યાએ કે અહીંયા આવી જતા હોય, તો જમવાનો પ્રશ્ન જ નથી ત્યાં. તો અમને ખબર પડે કે શિક્ષણની જરૂર આને નથી, આને વધારે છે કે આ આવો ગયો ને તો આને નહીં ભણવા દે. તકલીફ એક કરે છે, સમજાયું? ફેલાવા વાળા વધારે. કોરોનામાં હતા ને કે ભાઈ એ જેને થતો એના કરતા વધારે ને એ સંક્રમિત કરતો હતો. થતો 1 ને 15 ને સંક્રમિત કરતો. માતા પિતા અત્યારે એવા થઈ ગયા છે કે એને શિક્ષણ નહીં હોય તો આને ભણવા નહીં દે જીવન. કે વારંવાર વચ્ચે આવશે કે ભાઈ અત્યારે આવું જમવા નથી દેતા, એવું કેમ હાલે? હું ડોનેશન દઈશ એવું હોય છે, પૈસા ઘટતા હશે તો પણ જમાડવા તો જોઈએ પૂરે. એટલે આ વાત મુખ્ય છે કે બાળકોને એના માટે અનુશાસન એટલે કે શિસ્તની ટેવ પડે. ખાસ આ ઉંમરે અનુશાસન નહીં શીખે ને જીવનમાં ક્યારેય નહીં શીખે. આ અનુશાસનની જરૂર છે. એટલે આપણે એની સાથે એટલું બધું પણ હળી મળી ન જવું કે આપણે અનુશાસન ન કરી શકીએ. આપણે એને પ્રેમ આપવાનો છે, પણ સાથે સાથે આપણી વાત માન્ય રહીએ, આપણી વાત માને એટલું અનુશાસન પણ રાખવાનું છે. આપણી વાતને ઉડાડી દઈએ એવું હલકાપણું આપણે નથી રાખવાનું. એનું અનુશાસન કરી શકીએ એ ક્ષમતા તો આપણે વિકસાવવાની જ છે. એ ક્યારે બને? કે આપણે મજબૂત થઈએ, આપણી વાણીનો પ્રભાવ ઉભો થાય, આપણા વર્તનનો પ્રભાવ ઉભો થાય, આપણી ક્ષમતા વિકસિત થાય ને ત્યારે આ થાય કે આપણે અનુશાસન એને કરીએ છીએ. કેમેરાથી ક્યારેય અનુશાસન, તમે બધા ગોઠવી દો ને બધા સીધા ચાલે તો એવું મતલબ નથી કે અનુશાસન છે. એ ત્યારે બંધ થાય ત્યારે જોવા જેવું. એટલે પેલા અમને જયારે આવી રીતે સ્કૂલમાં બોલાવે ને મુંબઈ ને ત્યાં, તો અમને બોલાવે તો આગતા સ્વાગતા કરે કે આવો આવો છે, ત્યાંથી આવ્યા ને આ શિક્ષણના વ્યક્તિ છે, વારાણસીમાં પાસ આઉટ થયા છે, આવું તેવું એવું બધું કહે. અમારી સ્કૂલ જોવું એટલે મેં કીધું કે કઈ વાંધો નહીં, ચાલો. એટલો બધો આગ્રહ કરે એટલે જોવા જઈએ. પછી જાય એટલે બધા ઉભા થઈ જાય, વેલકમ કરે, નમસ્તે ટીચર, આવો ગુરુજી, બરોબર. એ બધું કરે એટલે જોઈએ. પછી રિવ્યુ લખાય. એટલે મેં કીધું કે રિવ્યુ આજ નહીં. તો કે કેમ તમને સારું ન લાગ્યું? મેં કીધું કે બરોબર લાગ્યું, પણ એ જેથી તમે ન હોય તેથી એકવાર જોવા આવીશ. કે અહીંયા રિવ્યુ લખું તેની કોઈ કિંમત છે. હું જે શબ્દો લખું છું એ હું એવું નથી કહેવાથી પ્રભાતા રાજનેતાને લઈ આવો તે લખી દે જબરજસ્ત સ્કૂલ, બહુ સરસ. કેમ કે એને તો લેવા દેવા નથી, લખીને વયા છે. કોઈ પણ નેતા હોય તે લખીને વયા છે, એને એમ થાય કે હાલો સારું લાગે. પણ મેં કીધું જો આવું તમે ન હોય ત્યારે હોય, મોનિટર ન હોય ત્યારે હોય છે, તો કે ના ત્યારે નથી થતું. ત્યારે તો જેવા ટીચર જાય એવો અહીંયા અવાજ ને કેટલું બધું આપણને ખબર છે. એટલે બીજા ટીચરને બહાર ઉભું રહેવું પડે, પછી આ નીકળી. ડ્રાઈવર જેવું થાય. આ ભાઈ કેમ હમણાં મોબાઈલ બદલ્યો, એમ આપણે ટીચર બદલે. જ્યાં સુધી બીજો સેટ ન થાય ત્યાં સુધી પેલો નીકળી ન હોય. જો આવું હોય ને તો અનુશાસન નથી. અને આપણે એને લાઠીથી કે સ્ટીકથી અનુશાસનની જરૂર નથી. આપણે એને સ્વયં જ એવી પ્રેરણા આપવાની છે કે અનુશાસન એના માટે જરૂરી છે ને એને ફીલ કરાવી દો એકવાર. એ અનુશાસન એને ઉપયોગી છે, સ્કૂલ માટે નથી. કે ક્યારેય વ્યક્તિ છે ને બીજા માટે કઈ કરતો જ નથી. તમે જોજો, યાદ રાખજો, જે કરે છે ને પોતા માટે કરે છે. એને પોતાનું કનેક્શન જ્યાં સુધી નહીં કરાવો ત્યાં સુધી કઈ જ પરમેનન્ટ નથી. એને એવું કહો કે આ સ્કૂલ તારી છે, તારું વર્તન આવું હશે તો તને કેવું લાગશે, તારું ઘર હોય તો તું આવું કર. તો આપણું એને પ્રેરણા, કે શિક્ષકનું આ જ કામ છે. એને કેમેરા જોઈને કઈ કંટ્રોલ નથી કરવાનું. એને કંટ્રોલ એવો પ્રેરણા આપીને જ કરવાનો છે કે એ કોઈ નો ત્યારે કે અંતે એકલો જ જવાનો છે જ્યાં જવાનો છે ત્યાં, એકલો જ જીવવાનો છે જ્યાં જીવવાનો છે ત્યાં. એટલે અમારે ત્યાં નીતિશાસ્ત્ર હોય ને, એથિક્સ. અત્યારે કેટલાય લોકો છે અહીંયા રાજકોટમાં હશે કદાચ, એના ઉપર MA થયેલા, MPhil થયેલા, PhD થયેલા. એથિક્સ, ઇકોનોમિક્સ એવો સબ્જેક્ટ આવે એથિક્સ, ખબર છે ને, નીતિશાસ્ત્ર. એનું પેપર પેલા નહોતું લેવાતું. કેમ કે એનું કોઈ પેપર થોડું હોય. પેપરમાં તો બધા સારું લખે કે ભાઈ એથિક્સ
ફોલો કરવું જોઈએ ને એનું આટલું મહત્વ છે એવું જ લખે ને બધા. અમારે ગુરુકુળમાં એથિક્સ નું લેક્ચર થાય, અમે બધા નાના હોય ત્યાર પછી એથિક્સ ની પરીક્ષા લેવાય. કેવી રીતે લેવાય ખબર છે તમને? સોની નોટ અલગ અલગ લોકેશન ઉપર મૂકી દેવામાં આવે, અહીંયા પ્રવચન આપવામાં આવે એથિક્સ નું. એ આજ આપ્યું હોય ને આ ઘટના 15 દિવસ પછી બને, કે જ્યાં બીજું બધું ભૂલાઈ ગયું હોય, બધું જ હોય, ત્યાર પછી 15, 20, 25 દિવસ પછી માહોલ જ અલગ હોય. પણ એથિક્સ નું લેક્ચર થઈ ગયું, એથિક્સ નું બધું સમજાવાઈ ગયું, એથિક્સ નો પાઠ સમજાવાઈ ગયો, પછી પરીક્ષા લેવામાં આવે 15, 20, 25 દિવસ પછી સોની નોટ અલગ અલગ લોકેશન ઉપર રાખી દેવામાં આવે. એમાં અમુક વિદ્યાર્થીઓની મળે એટલે ઈ બેગ જેબમાં નાખી અને પછી પૂરું થઈ જાય, એને નાખી દીધી. હવે અહીંયા આમ જનરલ આપણે જોઈએ તો એનું શું કરવું જોઈએ? કાઢી મૂકવો જોઈએ. આપણે જ્યારે કોઈ ચોરી કરે સ્કૂલમાં તેને કાઢી મૂકીએ તો એ સમાજમાં જઈને શું કરશે? આ તો એવું થયું કે ભાઈ રોગીને જ હોસ્પિટલમાં કાઢી નાખ્યો, કિડની હોસ્પિટલમાં કિડનીના દર્દીને કાઢી નાખ્યો, ટીબીના દર્દીને કાઢી નાખ્યો, તો સ્વસ્થ વ્યક્તિ માટે તો હોસ્પિટલ છે નહીં. તો એ રોગી સમાજમાં જઈને શું કરે પછી? તો કે રોગ જ ફેલાવે. જ્યાં એક સ્વાસ્થ્ય મેળવવાની એક સ્થાન હતું, એ સ્થાનથી ડિસ્કનેક્ટ થયું. તો એને તો શિક્ષણની વધારે જરૂર છે, એને વધારે રાખવો જોઈએ. 5 કલાક ભણતો હોય 10 કલાક ભણવું છે, એને બદલે એને કાઢી નાખ્યું. તો અમે એમ માને ગુરુજી કે એને શિક્ષણની વધારે જરૂર છે, એટલે એના માટેના ટાસ્ક અલગ થઈ જાય. એને માર્ક્સ ન મળે એથિક્સના, એટલે એને પાછું એથિક્સ ભણાવવાનું અલગથી એવું બધું શરૂ થાય. પછી એક વ્યક્તિ હોય, એક છોકરો હોય, એ શું કરે? એને સોની નોટ એને મળી, એટલે એ ગયો ત્યાં ઓફિસમાં, એડમિનિસ્ટ્રેશનમાં, ત્યાં ગયો ને ત્યાં કીધું કે 100 રૂપિયાની નોટ મળી મને. એટલે એક શિક્ષકને આપી, એને કેમ કે કોઈ કીધું હોય કે કઈ પણ તમને મળે કે કઈ પણ કામ હોય તો આ શિક્ષક છે, આને મળજો. એટલે એ ક્યાં મળે? એ ત્યાંથી. એટલે શિક્ષક કે જો કોઈ ખોવાય નથી, એટલે એ તું રાખ ત્યારે ગિફ્ટ તરીકે, થેન્ક યુ કરી નીકળી જાય. એને 50% એને ઉતરી ગયું છે, 50% હજી બાકી છે. 50 માર્ક્સ એટલે કે એટલો તો પ્રામાણિક ખરો કે એને કહી દીધું કે મને મળી ગયું. પછી એક ત્રીજો કે જેનો નંબર આપવામાં આવે કે એને શિલ્ડ આપવામાં આવે, એવું હોય કે એ પેલું સ્ટેપ એ કરે કે એને મળી ગઈ, બીજું સ્ટેપ અહીંયા આપે ને ત્રીજી વસ્તુ એ કે એને કે તું રાખી લે. તારે તો કે નહીં, પરસેવા આ મારું મહેનત નું કઈ તમે જ શીખવાડ્યું છે કે મહેનત વગરનું લેવાય. તો આવું ન લઈ શકો. આ એથિક્સમાં આનો નંબર આવે, અને આ નંબર આવે ને એ જ કામ કરે. બાકી યુપીએસસી જીપીએસસી ક્રેક કરવા વાળા શું કરે છે આપણને નથી ખબર. એથિક્સમાં જેના 100 કોઈ કરે છે શું અંતે? આ સાચું શિક્ષણ કહેવાય. કેમ કે આ એક પ્રોસેસ થી આવ્યું છે. આ 6 થી 10 વર્ષની ઉંમરે આ એથિક્સ નું એજ્યુકેશન એને આપવાનું, એને પ્રામાણિકતા શીખવવાની, કમિટમેન્ટ શીખવાનું. આપણે ક્યાંક કમિટમેન્ટ દઈએ તો ત્યાં આપણું કમિટમેન્ટ પાકું. ટાઈમ કમિટમેન્ટ શીખવું કે મેં કીધું હોય એટલા વાગે આવું છું, એટલે બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એટલા વાગે ન આવી શકાય તો કેવું કે આ કારણે એ સાચું બોલતા શીખવું. આ ઉંમરે એ સહજ શીખવી શકાય. પછી આખી જિંદગી ગમે એટલા ક્લાસીસ ભરે બધાય ના, કે લાખો રૂપિયા દઈને મોટિવેશનલ સ્પીકરોની બધાયની શિબિર, એનો કોઈ અર્થ પછી ન હોય. આ ઉંમરે જે શિક્ષક કરી શકે ને એ મોટિવેશનલ ટ્રેનર સ્પીકરો ન કરી શકે, કેમ કે બાકી ઉંમર અલગ હોય. આ 6 થી 10 વર્ષની ઉંમરે આ બધું શીખવવાનું છે. અનુશાસન શીખવવાનું, સારી ટેવો શીખવવાની, કમિટમેન્ટ શીખવવાનું, પ્રામાણિકતા શીખવવાની. અને એ સહજ રીતે શીખી શકે, કેમ કે એ ઉંમર એવી છે કે ત્યારે એને સહજતાથી શીખવી શકાય. પછી એકવાર એનો તર્ક ડેવલપ થયો પછી એ ન શીખી શકે. આ પ્રાણમય કોષનો વિકાસ છે, અત્યારે એટલો તર્ક ડેવલપ નથી થયો, ડેવલપિંગ સ્તરમાં છે. હવે પછી મનોમય કોષનો વિકાસ થશે ત્યારે એનો તર્ક ડેવલપ થશે, ત્યારે ફાયદો નુકસાન વિચારશે. એ વિચાર તો એકવાર થયો કે હું સાચું બોલું તો ફાયદો કે ખોટું બોલવું તો ફાયદો, એટલે ત્યારે એ લાભ હાનિ વિચારશે. મને ફાયદો ખોટું બોલવું છે એટલે ખોટું બોલશે.
સાચું બોલે છે, સાચું બોલશે. અત્યારે હવે એનું સત્ય અસત્ય મહત્વનું નહીં રહે, ત્યારે એનું મહત્વ પ્રોફિટ, મહત્વ ફાયદો રહેશે. કેમ કે તર્ક વિકસિત થઈ ગયું છે. ઓમાં એ મૂલ્ય નિષ્ઠા 6 થી 10 વર્ષની ઉંમર શ્રેષ્ઠ છે કે એમાં આપણે સારી રીતે એને શિક્ષણ આપવાનું. એ શિક્ષણ એને પુસ્તકો દ્વારા નહીં મળે, આપણા દ્વારા. કેમ કે ત્યારે એ વાતોથી, વાર્તાથી વધારે શીખી શકશે. અને એટલે જ 6 થી 10 વર્ષના બાળકો માટે શ્રેષ્ઠ સાધન છે. આગળ 11 થી 15 વર્ષના બાળકો માટે પણ 6 થી 10 વર્ષના માટે તો ખાસ સ્ટોરી ટેલિંગ. એનો એક આખો કોર્સ થાય છે સ્ટોરી ટેલિંગનો, કે વાર્તા કેવી રીતે કેવી, કેવા ભાવથી કેવી. આપણે પણ એક ખાસ યાદ રાખજો કે આ કોઈ પણ પ્રકારની ટેક્સ્ટ બુક ભણાવતા હોય ને તો ભારતીય રીત એ છે કે તમારે ટેક્સ્ટ બુકમાં જોઈને વાંચવાનું નથી. વાંચી જાવ એ શિક્ષણ નથી આપતા. તમે આઈ કોન્ટેક્ટ તૂટે. તમારી તૈયારી એવી હોવી જોઈએ કે બુક ભલે એમ પડેલી છે, તમારે પોતાને બોલવાનું છે. ભલે તમે એમાં પોતાનું 20% પોતાનું બોલશો ચાલશે, પણ એ જે બોલશો ને સહજ લાગશે. અને અસર હંમેશા સહજની છે. જોજો, જે ઇફેક્ટ પડે છે ને એ સહજ નહીં પડે. તમે સહજ કેટલું બોલી શકો. આ જ વાત ગોખીને આવી હોય તો એની ઇફેક્ટ ન પડે, એ સ્ક્રિપ્ટેડ થઈ જાય. જેટલું સહજ છે ને એટલું અસરકારક છે. એટલે તૈયારી આપણી એવી હોવી જોઈએ કે આપણે વગર બુક જોઈએ બોલી શકવા જોઈએ. આપણો વિષય એટલો તૈયાર હોવો જોઈએ. કેમ કે તો આઈ કોન્ટેક્ટ ક્રિએટ. નહીતર વારંવાર એક પેપર પ્રેઝન્ટ કરવા આવે પ્રોફેસરો બધા યુનિવર્સિટીઝમાં, તો અડધી કલાકનું હોય, 25 મિનિટમાં પૂરું થાય, પછી 5 મિનિટ શું કરવું એ પ્રશ્ન થાય. એ કેવા જેવું કઈ હોય, બધું હોય પેપરમાં. એટલે અમને પૂછે ઘણા કે પેપર લઈને આવશો? લઈને આવો વાંધો નહીં, પણ અહીંયા રહેશે કે એ વાંચીશ નહીં. એ કોણ રાજનીતિમાં કરે, ભાષણ આપે આવું, એ બોલતું જવાનું, આવું 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 થયું, એવું નહીં. તમારો આઈ કોન્ટેક્ટ તૂટી જાય, એનો પ્રભાવ ન પડે. એટલે કોઈ પણ તમે જયારે શિક્ષણ લેવા આવો તો પેલો સિદ્ધાંત કે તમારો આઈ કોન્ટેક્ટ હંમેશા સામે હોવો જોઈએ. એ નો તૂટે, તમે રેફરન્સ માટે દો. પણ પેલું કે ટેક્સ્ટ બુક ભણાવો પણ એટલી રસ એમાં હોવો કે એને લાગે કે નહીં, મારા મને જીવનને અસર કરે છે, મને કંઈક સંબંધિત છે. એટલે આ બીજા પોસ્ટ માટેની આ વાત પૂરી થઈ. હવે બ્રેક રાખશું. હવે કન્ટિન્યુઅસ કરું કે બ્રેક છે? હા, અને હવે ઓપ્શનલ છે. એટલે કદાચ બધા લોકો આગળ કરું કે 1 કલાકનું બોનસ આપું તમને? 1 કલાક બોનસની વ્યવસ્થા છે કોઈને જવું હોય તેવું? કંટાળો આવતો હોય એવું તો લોકોએ મને સાહેબ ડેનિશભાઈ કીધું તમે 1 કલાક વહેલું પૂરું કરી શકશો ને 12 વાગ્યા સુધી નહીં. તમને તો 12 નો ઓફિશિયલ ટાઈમ આપ્યો છે, પણ તમારા માટે બીજું ઘણું બધું કરવા જેવું હોઈ શકે. સ્કૂલ તમારી જ છે. એટલે મારો રોલ ક્યાં સુધીનો છે? 11 સુધીનો, 12 સુધીનો, બે ઓપ્શન છે. તમે ચૂઝ કરો કયો રોલ બરોબર છે મારો. બરાબર છે ને? એવું કંટાળો આવતો હોય, ભાગવત કથા જેવું કઈ છે નહીં કે તમારે સાંભળવી જ પડે એવું નથી. ઓપ્શનલ છે. ક્વેશ્ચન આન્સર. આ બે કોર્સ નું સમજાઈ ગયું છે? હા, બરાબર ને? પેલો કોર્સ કયો કીધો મેં? અને બીજો આપને લાગે છે કે બાળકોને આમાં કંઈક ઉપયોગી થાય એવું આપણે કંઈક કરી શકીએ? આમાં કરી શકીએ ને? ઓકે. એના માતા પિતાને ખાસ એવું સમજાવવાનું છે કે આ બધું પ્રાણમય કોષનો વિકાસ એક સમજાવી દો ને એટલે અત્યારની ઘણી બધી ભ્રાંતિઓ દૂર થાય. ખાસ કરીને કામ ન કરવા દેવું, આરામ કરવા દેવો, બરાબર છે? કેમ કે એવું સમજે છે કે આનાથી એનો ટાઈમ વેસ્ટ થાય છે, પણ એને ખબર નથી કે ક્રિયાશક્તિ પ્રાણમય કોષ આખો વિકસિત થાય છે. એ થોડું ડીપમાં જાણે, એ નોલેજ લે ને ત્યારે એને ખબર પડે. નકર કૃષ્ણ જયારે 14 વર્ષના હતા અને સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા ત્યારે એને ક્યાં સ્ટાફ કરતો? સ્ટાફ લઈને જ ગયા હોત ને, 10-15 જણા લઈને ગયા હોત ત્યાં. ઓલું કામ સોંપી દે, ઓલું કામ સોંપી દે, લાકડા કોક લઈ આવે, પાણી કોક લઈ આવે, પોતે શું કામ બધું કર્યું? કેમ કે એ કંઈક શીખવવા. એવું કહેતા હતા કે નોલેજ લેવલ હોય
તો એની સિસ્ટમ આવી જ છે, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. બીજી કોઈ સિસ્ટમ છે જ. અને એ સિસ્ટમ ફોલો કરીને આવે જેને નોલેજ કહેવાય છે. બાકી ડિગ્રી તો તમારે 1000 લાખ રસ્તા છે, એને લેવાના 1 લાખ રસ્તા હોઈ શકે. નોલેજ લેવાની આ એક જ સિસ્ટમ છે. એ એમને કહી દીધી. તો પ્રશ્નોત્તરી હવે જ શરૂ કરીએ એટલે સારું રહીએ. બધાને થાક, થોડોક માનસિક થાક કદાચ લાગ્યો હોય તો હા, પણ પ્રશ્નો હોય તો કોઈને છે પ્રશ્ન? આ 2 કોર્સમાંથી કઈ પ્રશ્ન હોય તો કયો, તો હું આગળ નેક્સ્ટ 3જા કોર્સ ઉપર આપણે થોડીક વાત કરીએ. હા, 2 કોર્સમાં કોઈને પ્રશ્ન છે કઈ? એક અન્નમય કોર્સ, એક પ્રાણમય કોર્સ. એ બરાબર સમજાઈ ગયા છે કે કોઈ પ્રશ્ન છે એમાં? તો આગળ છે. તો 3જો કોર્સ છે એનો વિકાસ આપણે 11 થી 15 વર્ષ ઉપર પીક પોઈન્ટ ઉપર થતો હોય, એનું નામ છે મનોમય કોર્સ. એમાં હોર્મોનલ ચેન્જીસ થાય. સ્ત્રીઓમાં થાય એટલે મેન્સિસની શરૂઆત થાય આ સમય દરમિયાન 11 to 15 માં. પુરુષોમાં થાય એટલે એક હોર્મોનલી એનું આખું જે છે યૌવન, એની શરૂઆત થાય. એટલે પ્રી-સ્તર ઉપર શરૂઆત, એની પૂર્ણતા તો 16 આવે, પણ એની શરૂઆત થાય હોર્મોનલ ચેન્જીસ. એટલે હવે આખી જે ચેતના છે, એનર્જી છે, એ એક ઉપર થાય કે અન્નમય થી પ્રાણમય ઉપર આવે, હવે પ્રાણમય થી મનોમય. એટલે હવે એનું મન રોલ મોડલ વાગે, એટલે એનું આકર્ષણ બદલતું. એનું હવે સ્તર શું આવે તો કે આકર્ષણ. એટલે જે અપોઝિટ સેક્સ છે કે જેન્ડર છે, એની ઉપર આકર્ષણ અત્યારના સ્તરે પ્રારંભ થાય. એને આમાં એક ચેન્જીસ આવે એટલે આખી જે રમત ગમતો શરીરના સ્તર ઉપર હતી, એક્ટિવિટી શરીરના સ્તર ઉપર હતી, એ બધી શિફ્ટ મનના સ્તર ઉપર થાય. મનના સ્તર ઉપર થાય એટલે નવું જાણવાનું, શીખવાનું, બનવાનું, એવું મન થાય. હવે આમાં ડિફાઇન એને કરીને આપવાનું હોય રોલ મોડલ, કેમ કે એ તો એનું મન માંગતું જ હોય રોલ મોડલ. હવે એ રોલ મોડલ તરીકે સપોઝ ક્રિકેટર અને એક્ટરને પસંદ કરે, જે મોટા ભાગના કરે છે, એટલે ત્યાંથી એના પતન શરૂઆત થઈ છે. કેમ કે જો ક્રિકેટર અને એક્ટર પેલો છેડો છે, તો છેલ્લો છેડો દારૂ, જુગાર, વ્યસન અને પતન છે. પેલું આ સ્ટેશન છે, એ લાઈનમાં આગળ જાય તો છેલ્લું આ છે. ક્રિકેટર અને એક્ટર યદી પેલા ઉભા છે તો છેલ્લું આ છે, અને કેરેક્ટર અહીંયા ઊભું છે, તો ગુરુ અહીંયા ઊભો છે, તો છેલ્લી એની જીવનની પ્રસન્નતા છે, પ્રસન્ન ચિત્ત છે, સમાજમાં સ્થૈર્ય છે, આ બધું પછીથી આવે છે જો કેરેક્ટર અહીંયા ઊભું છે. એટલે યુવાનોને કોની હારે જોડવાનું એ બહુ મહત્વનું છે. પણ આપણે કેવાથી જોડાઈ નથી જતા, આપણે જોડાવવું પડે છે. આપણે કંઈક બીજું કરતા હોય ને એને બીજી જગ્યાએ આપણે દોરવા માંગતા હોય, એવું ક્યારેય થવાનું નથી. એટલે ક્રિકેટર અને એક્ટરોના પ્રભાવમાં યુવાનો છે, એ રાષ્ટ્ર માટે રેડ સિગ્નલ છે. એવું મનોવૈજ્ઞાનિકો અને આપણા ખૂબ ઊંચા શિક્ષણ શાસ્ત્રીઓ વારાણસીના એવું કહે છે કે જ્યાંથી શિક્ષણનો ગર્ભ વારાણસી, જે પર જગતમાં શિક્ષણ આવ્યું એ ત્યાંથી આવ્યું છે. એ એવું માને છે કે જો ક્રિકેટરો અને એક્ટરોની પાછળ યુવાન દીવાનો છે, તો માનો રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય નથી. ઇઝીલી રાષ્ટ્ર ઉપર કોઈ પણ કબજો કરી શકે એવી સ્થિતિ છે. કે યુવા પેઢી કોને માને છે એની બહુ મહત્વનું છે, અને શિક્ષકોનો રોલ એમાં બહુ મહત્વનો છે. જો તમે સાચા શિક્ષકો ને, તમારા મોબાઈલમાંથી આજથી જ ક્રિકેટ નીકળી જવું જોઈએ. જેને સમાજ એક્ટર માને છે આપણો હીરો હોવો જ જોઈએ, એની માટે હોઈ શકે એ અજ્ઞાની છે. 3 કલાકના હીરાને હીરો માને છે, કે જે 3 કલાક પિક્ચરનું એક્ટિંગ કરે છે એ એક્ટર છે અને હીરો માને છે. આપણો હીરો એ ક્યારેય ન હોય. અને જેટલી સમસ્યાઓ આ વાત કરે છે બધા, એમાં બહુ મોટા રોલ મોડલો એ ભજવે છે. કેમ કે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. માલવીય કોલેજના 3 આવ્યા હતા સર, અને હું ત્યાં ગયો તો એકવાર. આવી કોલેજોમાં હું જતો હોઉં છું, હું એમને હંમેશા એક પ્રશ્ન પૂછું છું કોલેજ વાળાને કે કોઈ એજ્યુકેશન
જે કોલેજીસમાં છે એમાં તમે વિચાર કરો, તમે લીધું જ હશે કદાચ ઈ સ્તરમાં, તમે બધાએ કદાચ ઓલમોસ્ટ 2000માં કોલેજ કરેલી હશે, બરાબર? 2000, 2002, બરાબર, એ બરાબર છે ને? એટલે એ સમયે હું તમને કહું કે કોઈ યુવાન તારું એ સમયે બીકોમ કરે છે SYTY, બરાબર, અને ત્યારે એને એવું કહેવામાં આવે કે એ સમયે કે તને હું 500 રૂપિયા આપું, ત્યારે અહીંયા બીજું કાંઈ જ નથી કરવાનું, કોઈ એજ્યુકેશન છે, સાથે બહેનો પણ છે, ભાઈઓ બધા યુવાનો ને યુવતીઓ ભણે છે, તારે બીજું કાંઈ જ નથી કરવાનું, ખાલી આ એક અહીંયા નીમાં ફાટેલું જીન્સ પહેરી જવાનું છે 2000ની સાથે. તો તમારો તર્ક શું કહે છે? તમે શું વિચારો છો કે એને આ ઓફર સ્વીકારી હોત? 500 રૂપિયા દેતા ગયો તેવું પેન્ટ પહેરીને નો ગયો? પાકું ને? આપણો તર્ક તો એવું જ કહે છે. અને ત્યારે આપણે એવું જ માન્યું હોત કે એવું તો કોઈ દિવસ થાય જ નહીં જિંદગી. આપણે એવું જ માની લીધું હોત ને કે આવતા 100 વર્ષમાં, 50 વર્ષમાં, જ્યાં સુધી કોલેજ રહે ત્યાં સુધી કોઈ યુવાન એવું પેન્ટ પહેરીને ન આવે, એક બાજુ નીથી ફાટેલું પેન્ટ પહેરીને ન આવે, એવું આપણે માનતા હતા ત્યારે. આપણું ગણિત 10 વર્ષમાં જ ખોટું પડી ગયું. અત્યારે 1000 રૂપિયાનું ખરીદીને બે બાજુ ફાટેલું પેન્ટ પહેરીને ગૌરવથી જાય છે. એ પોતે નક્કી નથી કરતો એને શું પહેરવું, કોઈક બીજું નક્કી કરે છે ને શું પહેરાવું. તમે એવું માનો છો કે તમે નક્કી કરો તમારે શું ખાવું? એ શું ખાવું એ નથી નક્કી કરતો, ઉપરથી કોક નક્કી કરે છે આને શું ખવડાવું, એ પ્રમાણેની એડ આવે, એ પ્રમાણે સોસાયટીમાં વાતાવરણ ઊભું કરવામાં. આ બધું જે પ્રમાણે થતું જાય એટલે તમારા સબકોન્શિયસ ઉપર એ જાય, અને ત્યાં જાય એટલે એને કોઈ અટકાવી ન શકે. એટલે વ્યક્તિની સાચી આઝાદી તો જેથી આવશે તેથી અહીંથી આવશે, અહીંથી જ ગુલામ છે. ઓલું ભલે 1947માં મળી ગયું, પણ એ સાચો થશે ને જે દિવસે થશે એની તારીખ અલગ હશે. ઓલી તો આખા ભારતની અલગ હતી, ભલે ઝંડો લહેરાવે કે રાષ્ટ્રગીત ગાય છે, પણ એ જે દિવસે સાચી તારીખ એની હશે જે દિવસે એ અહીંથી મુક્ત થશે. જેથી અહીંયા જ્યાં સુધી કબજો છે ને ત્યાં સુધી કોઈ કોઈને આઝાદ ક્યારેય ન કરી છે. આજની યુવા પેઢીનો કબજો કોનો? અને એને પ્રમોટ કરવા વાળા આપણા જ લોકો કે નહીં? આપણે જ માતા પિતાને શિક્ષક તરીકે કરીએ છીએ કે નહીં? આપણે સ્પોર્ટ્સ જોવાની, મેચ જોવાની ક્યાં જરૂર છે? અને એનાથી રાષ્ટ્રનું કલ્યાણ થતું હોત ને, સાધુ સંતો બધું મૂકી પેલા ક્રિકેટ રમવા નીકળી ગયા. જોઈને એવું લાગ્યું હોત ને જે દિવસે કે આમાં રાષ્ટ્રનું કલ્યાણ છે, તેને ગુરુકુળ બંધ કર્યું હોત ને બે હાથમાં લીધું. એને પિક્ચરમાં જે દિવસે એવું લાગ્યું હોત કે અહીંયા જઈને કલ્યાણ છે, તો એને બીજું બધું મૂકીને એ રસ્તો પકડ્યો હોત, કેમ કે એ છે ત્યાગી. એનો બેઝ છે ને એ રાષ્ટ્રને સમર્પિત છે. પણ એને એવું નથી કર્યું, ઉલટું 360 ડિગ્રી ઉપર એના વિરોધમાં ઉભા છે. એ ચેતરે છે. જે તમને આજે 10 વર્ષ પછી ખબર પડવાની છે ને, એ એને 20 વર્ષ પહેલા ખબર છે. ગુરુજી હંમેશા એવું કહેતા કે જે યુવા પેઢી ક્રિકેટના રંગે રંગાશે ને એ સૌથી મોટું રાષ્ટ્રના પતનમાં કારણભૂત થશે. જે પેઢી પિક્ચરના રંગે રંગાશે, યુવા પેઢીને પતન કરવા વાળું બહુ મોટું આયામ બનશે. કેમ? તો કે એકવાર એ ચડે પછી બીજા બધાને સેવવું પડે. કે જે રાષ્ટ્રનું પતન કરવા વાળા વ્યસનો છે, જે રાષ્ટ્રનું પતન કરવા વાળો જુગાર છે, એ બધું જ એના દ્વારા સહજમાં શક્ય બને છે. નથી બનતું. બધું ક્યાંથી આવે છે? એ ત્યાંથી આવે છે. એક ક્રિકેટર સિગારેટ પીવે એટલે કેટલા લોકો યુવાનો સિગારેટ પીતા થઈ જાય. આ શિક્ષણ આપણે ભણાવ્યું એનું કોઈ કામ ખરું? વિજ્ઞાનના પાઠોનો કોઈ અર્થ રહે? સાયન્સમાં આવતા હતા પાઠ બધા કે નિકોટીન લેવાથી આમ થાય ને કેફીન લેવાથી આમ થાય, એના પ્રમાણો બધા ભણ્યો. સાયન્સમાં MSc કર્યું, PhD કર્યું, ધોઈ નાખ્યું એક જ ગાય. એ ભણ્યો ને કોન્શિયસ થી ભણ્યો છે, અને ઓલાએ જે નાખ્યું ને સબકોન્શિયસ થી નાખ્યું છે. ત્યાં એનું ડોક્ટરેટ કામનું નથી, ત્યાં એનું એન્જિનિયરિંગ કામનું નથી, એ સબકોન્શિયસ થી થાય છે. એક દિવસ એ સબકોન્શિયસ નો ઉપયોગ શિક્ષક કરતો,
આજે શિક્ષકે તો દુઃખની વાત છે એની સાથે છૂટાછેડા લીધા છે. એને પુસ્તક સિવાય ખબર નથી. પણ સૌથી મોટું શિક્ષણ જો તમારે કરવું હોય ને તો એ કોન્શિયસથી નહીં થાય. ક્યાંથી થશે? સબકોન્શિયસથી થશે. 11 થી 15 વર્ષના બાળકને, યુવાનને એવા સાહિત્યમાં રસ લગાડવું, વાતાવરણ વિદ્યાલયમાં એવું ઊભું કરવું, આપણું વર્તન એવું દ્રઢ કરવું કે એનાથી એને એવું થવાનું મન થાય. એવું જો શિક્ષક કરી શકે ને એટલે સબકોન્શિયસ નો ઉપયોગ કરી શકે. એના મનમાં એકવાર એન્ટીવાયરસ સોફ્ટવેર નાખી દીધો 11 થી 15 વર્ષની ઉંમરમાં, એટલે માનજો કે એને બીજા કોઈ વાયરસ ટચ ન કરી શકે. એટલે પેલાના કાળના લોકો આવું કરતા હતા કે એને પેલા એટેક થઈ પહેલા એને એન્ટીવાયરસ સોફ્ટવેર નાખી દીધું હોય શિક્ષણ દ્વારા. અને સબકોન્શિયસ થી શક્ય બને એટલે તમને સારામાં સારું 11 થી 15 વર્ષનું જ્યારે યુવાન થાય ત્યારે સારામાં સારું સ્ટોરી ટેલિંગ, ચરિત્રો તમને આવડવા જોઈએ, વાત કરતા આવડવી જોઈએ. કે અંતે તમે કેવી રીતે પરોસો છો ને, પીરસવાની રીત કેવી તમારી છે એ બહુ મહત્વની રાખે યુવાનો સાથે. ફૂડ કેવું છે એ 6 થી 10 વર્ષના બાળકમાં અસર કરે, પણ પીરસવાની રીત 11 થી 15 વર્ષના યુવાનોમાં બહુ અસરકારક છે. ઉદાહરણો હોવા જોઈએ, એની પાસેની તમારી માહિતી હોવી જોઈએ, આંકડા હોવા જોઈએ, અત્યારનો કરંટ શું ચાલે છે એની ખબર હોવી જોઈએ. એટલે એની સાથે તમે સંવાદનો સેતુ બાંધી શકો. અત્યારે શું છે એ ખબર જ ન હોય તો તમે એ ન કરી શકો. એટલે 11 થી 15 વર્ષનું જ્યારે છે ત્યારે મનોમય કોષનો વિકાસ છે. એના માટે યુવાનો એ વાંચવા તરફ પ્રેરાય, પુસ્તકો તરફ પ્રેરાય. એના આદર્શો કોણ છે, કેરેક્ટર કોણ છે, એને સમજાવવાની જવાબદારી આપણા શિક્ષકોની આવે. કેમ કે એના ઉપરના સાથે એનો સંપર્ક કરાવે. એટલે સંઘની એક રીતિ હતી, તમને કદાચ ખબર હશે કે સંગઠનની વાત જ્યારે કહેતા ત્યારે કે ગુણ દેખાય તો નીચે જવા દો અને દોષ દેખાય તો ઉપર જવા દો. પોતે માનો કે કોઈ પ્રભારી છે તો કોઈકનો દોષ દેખાય તો એને નીચે કઈ ફાયદો નથી. કેમ કે નીચે વાળો એનો દોષ જાણશે તો એ બે જોડાશે. દોષ કોઈ દેખાય તો ઉપર જવા દો, પ્રચાર, તો એનું અનુશાસન કરી શકશે. દોષ જોઈને ગુણ દેખાય તો નીચે જવા દો, ઉપર વાળાને તો ખબર જ છે. યુવાનોમાં પણ આ લાગુ પડે કે સારામાં સારા ગુણ તરફ કેવી રીતે એટ્રેક્ટ થાય, દોષોથી કેમ બચી જાય. એના માટે આપણે શું કરવું? તો એવું સાહિત્ય રાખો, એવું વાંચન કરાવવું, એવું વાંચવાનું મન થાય એવું વાતાવરણ કોલેજમાં કે શિક્ષણમાં અત્યારે ઊભું પડે કે જે 11 થી 15 વર્ષના યુવાનો માટે બહુ જરૂરી. કેમ કે એનું એટ્રેક્શન છે ને એ આખું અહીંયાથી છે. અને જો એકવાર ત્યાં ગયો, એ આપણી જવાબદારી છે કે એને સારી જગ્યાએ કનેક્ટ કરાવો. એ એટલે જોખમ વાળું છે કેમ કે એ પૈસા માટે બધું જ કરી શકે છે. એક્ટરો અને ક્રિકેટરો. ગુરુજી હંમેશા વાતની એક વાક્ય કહેતા કે 300 ને 400 રને નોટ આઉટ રહેવા વાળો ક્રિકેટર, એટલું ટેમ્પરામેન્ટ એની પાસે છે. 300 ને 400 રને નોટ આઉટ રહેવા વાળો ક્રિકેટર અંતે તો નોટ પર તો આઉટ થઈ જ જાય છે. એ અણનમ પીચ ઉપર રહે, નોટ સામે રહી શકે એવું કેલિબર જ એની પાસે નથી. નોટ સામે રહી શકે એવો શિક્ષક એક જ છે, આચાર્ય એક જ છે કે આજ સુધી નોટ સામે અણનમ ઉભો છે. એને નોટ ચુકાવી જ નથી. આપણા એક દ્રોણાચાર્ય ઝૂકી ગયા તો શું થયું જોયું? ગ માંથી ક થયો ખાલી. કેન્દ્ર બિંદુ ગુરુકુલ હતું, એની બદલે શું આવી ગયું? ગુરુકુલ. ખબર છે ને? આ એક જ અક્ષરનો ફરક પડ્યો. કેન્દ્ર બિંદુ ગુરુકુલ હતું, એના તરફથી એટલે એની સામે કોઈની લાજ ઉઠાય. એ મૌન એટલે બનવું પડ્યું. કેમ કે થોડોક તો ઝુકાવે નથી. એવડી મોટી હસ્તીનો થોડોક ઝુકાવે શું? તો આપણું કેન્દ્ર બિંદુ તો હંમેશા વિદ્યા, ચારિત્ર અને શિક્ષણ હોવું જોઈએ. આપણા નાના નાના પ્રભાવોથી તો પહેલા આપણે મુક્ત થવાની જરૂર છે. આપણી ગેલેરી કોક જોઈ શકે એવી હોવી જોઈએ. આપણા ફોનના લોક બીજા કારણે મારો એ બરાબર,
પણ સિક્યોરિટીના દ્રષ્ટિથી બેંકની સિક્યોરિટીના કારણે માનો તો બરાબર છે, પણ બીજા કોઈ કારણથી આપણે લોક મારવા પડે તો માનવાનું કે આપણા શિક્ષણ તરીકે આપણે જ આપણને ન્યાય નથી. આપણું આ ફોનમાં એવું શું હોય કે બીજું જોઈ જાય તો મને નુકસાન થાય, સમાજને નુકસાન થાય, એવું મારા ફોનમાં હોવું જ ન જોઈએ. એની શું જરૂર છે? આપણે એવા ફોટોસની, એવા વિડીયોઝની એવી કોઈ જરૂર ખરી? ને આગળ જઈને કહું તો એક મનોરંજનના નામે ખોટું ઊભું થયું છે કે જેની શિક્ષકને બિલકુલ જરૂર નથી. એ તો માનસિક રોગીઓ માટે જરૂર છે. માનસિક રોગીઓને એવી બધી જરૂર પડે કે થોડી વાર હસવાની, થોડી વાર રડવાની, થોડી વાર સ્ક્રીન, કે જેને પોતાના જીવનને નથી જાણ્યું ને એને 1 લાખ જીવનની જરૂર પડે જોવાની. પોતાનાને જેને જાણી લીધું છે ને એને બીજી જરૂર જ નથી. એને કોણ શું કરે છે એનાથી ક્યાં કઈ જાણવાની જરૂર છે? એના માટે કામના કામ જ એટલા છે. શિક્ષક પાસે પોતાનું ટાઈમ ટેબલ હોવું જોઈએ તો એ પોતાનો મનોમય કોષ વિકાસ કરી શકે. એનું પોતાનું જેમ ધનિક છે એ કણ બચાવે છે ને ત્યારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બને છે. એમનેમ નથી બનતું. એમનેમ નથી બનતું. કેટલાકનો પગાર કાપે, કેટલાકનું 10 રૂપિયા કોસ્ટિંગ ઓછી લઈ આવે, કેટલું કંઈક કરે, કેટલું ભાડું બચાવે, કેટલું પેટ્રોલ, એ કણ ઉપર ધ્યાન આપે છે ને ત્યારે ત્યાં પહોંચે છે. શિક્ષક જ્ઞાનની યાત્રા પર નીકળેલો છે. એ જો ક્ષણ ઉપર ધ્યાન ન આપે ને તો એની વિદ્યાની યાત્રા કરી શકે. એટલે ઓલાને જેમ કણ ઉપર ધ્યાન આપવાનું છે, આને ક્ષણ ઉપર ધ્યાન આપવાનું છે. એકઈ ક્ષણ પોતાની સિરિયલમાં, પિક્ચરમાં, ક્રિકેટમાં ન જાય. નકર આપણે આ લોકોને દિશા જ ન આપી શકીએ. જો આપણે જ 1-2 કલાક જોવું પડતું હોય બિનજરૂરી બધી વસ્તુઓ, તો આપણે એની દિશા માટે સમર્થ જ, સક્ષમ જ નથી. આપણે મનોરંજનની કોઈ જરૂર જ નથી. જેને શાસ્ત્રકારો કે આપણા મનોવૈજ્ઞાનિકો, આચાર્યો એને મનોરંજન કહેતા જ નથી. એ તો મનને બહેકાવાની વાત છે. એ તો ત્યાં સબકોન્શિયસમાં આપણે જ ઘણું બધું બિનજરૂરી ભરીએ છીએ એમાં. અને એ એક માનસિક આદત પડે છે કે જેની ઉપરની વાત કદાચ ગુજરાતમાં તો થઈ જ નથી. ગુજરાતમાં કામ કરતા મને જે અનુભવ થયો, વિશ્વનાથ ગુરુજીની આ વાત સમજાણી મને, જે એને બહુ ઓછા લોકોને કીધી છે, બહુ ઓછી પ્રજા માટે કીધી છે. ગુજરાતી પ્રજા માટે વિશ્વનાથ ગુરુજીએ એ સમયે એક વાત કરેલી કે ગુજરાતીને હસાવવા બહુ સરળ. હાસ્ય કલાકારો બહુ ચાલે કે હસાવવામાં એને મજા આવે અને હસાવાય સરળ, કેમ કે સમજી શકે વ્યંગ, બુદ્ધિમાન પ્રજા છે. રડાવા એનાથી વધારે સરળ. એટલે કથાની આખી ફિલ્ડ ચાલે. એને હસાવાય સરળ અને રડાવાય સરળ, પણ એને જગાડવા અતિ કઠિન. આ વિશ્વનું સૌથી કઠિન કામ ઈ કહેતા, ગુજરાતીને જગાડવાનું વિશ્વનું સૌથી વધારે, કે કુંભકર્ણની ઊંઘ તો હજી રેકોર્ડ બ્રેક કરી દીધા. કઈરા જ રાખો પ્રવચન, કઈરા જ રાખો, કીધે જ રાખો, એને કઈ ફેર જ ન પડે. આ આપણને ભગવાને કહું કે અમને કદાચ આ લાગુ ન પડે, અમને અપવાદ થઈ જાય આમાંથી, કે આપણે એવા વક્તા, રાષ્ટ્રપ્રેમી વક્તાઓ, રાષ્ટ્રનું ઘડતર કરે એવા વક્તાઓ નથી. જેને વાણી બેસી દીધી છે ને એવા જ આપણા ધ્યાનમાં આવે છે. એટલે આપણને જીવનની ગહનતમ નિષ્ઠા ખબર નથી. અને ઈ બ્રેક થઈ છે સિસ્ટમ. ત્યાં ઈ નળ ચાલુ થયો, નળી સુધી આપણા સુધી પાણી નથી આવતું, તો એ આપણે ત્યાં સુધી કેમ જવાનું? આપણા સુધી તો આવવું જોઈએ ને પેલા. એટલે હવે આ મુમેન્ટ ઉપાડેલી છે ડેનિશભાઈ છે, સિદ્ધાર્થભાઈ છે, આ સીતાબેન ને નીતાબેન છે, નિયમિત સત્સંગમાં આવે 7 વર્ષથી. પોતે ઇન્ડસ્ટ્રીઝમાં છે પણ નિયમિત સત્સંગમાં આવીને જોડતા રહીએ. અશોકભાઈ છે. એટલે એવા લોકો સાથે આપણે શિક્ષકોએ સંપર્કમાં રહેવું, ખાસ કોઈ પણ સંગઠન. આપણે સારા લોકોના સંપર્કમાં આવશું તો યુવાનો સારા લોકોના સંપર્કમાં આવશે અને એને મળવા જેવા માણસોને આપણે મેળવીશું. આપણી ડાયરીમાં 10 લોકો હોવા જોઈએ કે જેને આપણા જીવનમાં આપણે પ્રાયોરિટીથી માનતા હોય, કે એનો ફોન આવે ને એટલે આપણે એની પાસે ન હોય જ નહીં, યસ જ હોય. એ પ્રાયોરિટી જીવનની નક્કી કરે. તમે પ્રાયોરિટી કોને આપો છો? જો શિક્ષકોને, માતા પિતા સારા લોકોને પ્રાયોરિટી નહીં આપે ને તો યુવાનો ક્યારેય સારા લોકોને પ્રાયોરિટી આપતા શીખવાના નથી. એને શીખવવા માટે નક્કી કરવાનું છે કે મારે જીવનમાં પ્રાયોરિટીમાં 10 વ્યક્તિ ક્યાં, કે જેને હું ફોલો કરતો, કે જેના વિચારોને હું માનતો. આપણા જીવનનું એવું ટાઈમ ટેબલ ખરું કે મારા જીવનની ક્ષણ ભણ્યા વગરની થઈ જાય. એ જો તમારા ગ્રોથ ઉપર પણ બહુ મોટી અસર કરશે. તમે જ્યાં છો ને એ
એ તમે જોજો કે જેટલું તમે ટેલેન્ટ વિકસાવશો ને શિક્ષણ, કે આ બધી વસ્તુઓ વિકસાવવાની છે, જેટલું તમને ટેલેન્ટમાં તમે કામ કરશો, ડેવલપમેન્ટમાં સેલ્ફ એટલું તમે તમારી કારકિર્દીને પણ સારી બનાવી શકશો, કેમ કે એનો પ્રભાવ ઉભો થતો જશે. એટલે શિક્ષકોને મેં ખાસ કહી કે સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર કામ કરો. રવિવારનો સમય પર આપણો ફિક્સ હોવો જોઈએ. એક વિશ્વનાથ ગુરુજી હતા, પોતે શિક્ષક રહ્યા હતા અને એવું ગૌરવ કહેતા હતા કે જ્યાં સુધી મેં નોકરી કરી એને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. અમે ક્યારેય એવું નહોતા કહેતા, અમારું ગુરુકુળ ક્યારેય નથી કહેતું, અમે એમાં સુધારાઓ કર્યો છે. અમારા ગુરુકુળ વિશે ત્યાંથી અમદાવાદથી કોકે લખી દીધું હતું કે આ એવું ગુરુકુળ છે કે જ્યાંથી ભણીને કોઈ નોકરી નથી કરતું. મેં કીધું એવું તમે કહેતા ને એવું અમે નથી કહેતા, અમારા નામે આ ખોટું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. અમે એમાં સુધારો કરીને લખ્યું. બીજા ગુરુકુળ જીતીએ એ મનોવિજ્ઞાન નથી ભણ્યા, કર્મ વ્યવસ્થા નથી ભણ્યા, એટલે એવું કહી શકે. અમે એવું કહી કે અમારા ગુરુજીએ નોકરી કરી અને મેં કરી અને બીજા પણ કરશે કદાચ. એ ખોટી વાત નથી, એ ખરાબ વાત નથી. આપણે કઈ ચોરી નથી કરતા નોકરી કરીને, એવું આપણે નાનમ અનુભવવી પડે કે નોકરી કરું છું. પણ મારી નોકરી છે ને હરિશ્ચંદ્રની યાદ અપાવે એવી હોય છે કે કોઈક નોકરીનું ઉદાહરણ આવે ને તો મારું આવવું જોઈએ પેલું, કે એ નોકરી કરીને તો એને કહે. જ્યારે આપણા ઉપરી અધિકારી હોય, ટ્રસ્ટીઝ હોય, એ કોઈકનું ઉદાહરણ આપતા હોય ત્યારે આપણું પેલા આવવું જોઈએ કે આની જેવી તો કોઈ નોકરી. આ કમિટમેન્ટ આપણું વર્ક પ્રત્યે હોવું જોઈએ. આપણે વર્ગમાં આવવાનો સમયની શિસ્ત, ત્યાંથી લઈને એનું અનુશાસન, આવું બધું આપણા જીવનમાં આપણે કેમ વધે આવે, આપણું ટાઈમ મેનેજમેન્ટ, એનાથી થઈને વ્યવહાર કુશળતા આપણી બાળકો, યુવાનો સાથેની કે બાળકો સાથેની કે વિદ્યાર્થીઓ સાથેની, એ કેમ વધે, એ શિક્ષકનું કેલિબર છે. વિશ્વનાથ ગુરુજી જ્યારે નોકરી જોઈન કર્યું એમને સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ડીન તરીકે, ત્યારે પેલું એમને હતું કે સેલેરી સ્લીપ આવે છે એ કેટલા દિવસની સરકાર ગણે છે, તો કે 30 દિવસ. મહિનો 30 દિવસનો જ ગણાય છે સરકાર. તો કે પણ કામ 26 દિવસ જ કરું, 4 રવિવાર. તમે મને જે સાઈન કરાવો છો એ 30 દિવસનો પગાર આપું છું. 26 નો આપતા હોત તો વાંધો ન, 30 માં સાઈન કરાવો છો, કામ 26 દિવસ કરું છું, 4 દિવસનું શું, એ તો મેં મફતનું લીધેલું કહેવાય. એટલે છેલ્લે આવો પ્રશ્ન જ કોઈને નહોતો થયો, એટલે જવાબ હોય જ નહીં. કેમ કે પ્રશ્ન કરવા વાળું ભેજવું જોઈએ. જોજો, પ્રશ્નો નાના વ્યક્તિના એવા જ થાય છે, ભાવ કેમ વધી ગયો, શું ચાલે છે, ક્યાં ચલ રહા હૈ, બરાબર. મોટા વ્યક્તિનું પ્રશ્નો પણ એવા ગહન હોય કે એ ચિંતકોને વિચારતા કર્યું કે વાત તો સાચી, છેક સુધી ગઈ તો શું કોઈ શું કહે, તો કે એનો ઉપાય તમે જ કાઢો, એનો રસ્તો જ નથી. કેમ કે કોઈ મોકલી શકે એવી તો વ્યવસ્થા નથી. 4 દિવસનો પગાર મોકલવો હોય તો સરકારમાં વ્યવસ્થા જ નથી. તો એમને આજે પણ તમે સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં જાઓ તો લાઈનથી વૃક્ષારોપણ કરેલું છે. વૃક્ષો આજે ખૂબ જ મોટા છે. એ એમને રવિવાર વાગ્યા છે કે યુનિવર્સિટીનો દરવાજો બંધ છે અંદરનો, એ તો વાંધો નહીં, નો ખોલી શકાય ઓફિશિયલી, પણ બહાર તો ખુલ્લું છે ને મેદાન. ત્યાં એમને વિદ્યાર્થી પોતે શરૂ થયા પછી બધા વિદ્યાર્થીઓ અને આયુર્વેદનું આખું વન બનાવ્યું છે એ સમયે. આજ પણ વૃક્ષારોપણ છે. એ વૃક્ષોરોપણ તો ઘણાય કર્યું, ઘણાય કરશે, પણ આ શિક્ષકનું કમિટમેન્ટ આની સાથે જોડાયું આવ્યા પહેલી અને છેલ્લી ઘટના. એ રવિવારનું એનું ડેડિકેશન હતું કે એ મારે કામ એને કરવું જ જોઈએ. આ કોઈ કાયદો ન કરાવી શકે વ્યક્તિ પાસે, આ કોઈ બહારના કેમેરા નું કરાવી શકે. આ માત્ર આત્મ જાગૃતિ થાય પછી જ આવું થાય. અને એ આત્મ જાગૃતિ સૌથી સારી રીતે શિક્ષણ, એના સિવાય કોઈ રસ્તો નથી. એટલે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ગમે તેટલું થાય, પણ આપણો રોલ આ જ રહે, આટલો જ રહે. આપણે આટલા જ બિઝી રહીએ, કારણ કે આપણું કામ એઆઈ લઈ શકે એવું છે કે શિક્ષણ કોઈ દિવસ એઆઈ ઉપર શિફ્ટ થાય તો મારું ક્લોન અહીંયા બોલે તો તમને આ અસર થાય, બોલો, મારું જ ક્લોન બનાવી દેવામાં આવે આર્ટિફિશિયલ ને, એ બોલે તો અસર થાય નહીં. કેમ કે શિક્ષણનું કામ આખું જીવંત ચેતના ઉપર છે. એટલે મનોમય કોષના વિકાસ માટે સજ્જ થવું, આપણે કેટલાક ગુણો કેળવવા આપણા,
એ ગુણો કેળવીને દરરોજ એક શિક્ષકોએ ડાયરી રાખવી, એ ડાયરી મેન્ટેન કરવી, પોતાની દિનચર્યા એમાં લખવી. એટલે શું થશે કે પોતાનો ગ્રોથ અટકાવવા માટેનું શું શું છે ને એમાં ખબર પડશે. દરરોજ જોવું. તમે 5 વાર લખશો ને એકની એક ભૂલ, એટલે 6ઠી વાર તમારું સબકોન્શિયસ એ કરવાની ના પાડી દેશે, એ કંટ્રોલ કરી લેશે. આજે તમને સિરિયલ જોવાનું મન થયું, જોઈ લે. એ એક બાજુ તમને સમાજે શીખવી છે કે એનાથી રિક્રિએશન થાય છે, પણ એનાથી સબકોન્શિયસને કેવી ટેવ પડે છે નથી શીખવતું. કેમ કે કેટલાક બધા સંસ્કારો આપણી સિરિયલો આપણા વેલ્યુને બ્રેક કરે છે. એવું શીખવે છે કે કોઈ પણ સામે બોલાય, એ એવું શીખવે એની કનેક્શન મહત્વના છે. એ સહનશીલતાનું કનેક્શન દુર્બળતા સાથે કરે છે. એટલે આપણે એવું માનવા બનીએ છીએ કે સહન ઈ જ કરે કે જેનામાં બોલવાની તાકાત હોય. એમ થોડું કોઈનું સાંભળી. એટલે આપણે સહનશીલતાનું કનેક્શન કોની સાથે કર્યું? તો દુર્બળતા સાથે, અશક્તિ સાથે. ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે સહન કરવું ને આ મનની બહુ ઊંચી સ્થિતિની વાત છે. આ સામાન્ય વ્યક્તિની વાત જ નથી સહન કરી શકે. કોક વ્યક્તિ સ્તરે પહોંચ્યો હોય ને ત્યારે જ એ ઘણી બધું લેટ ગો કરી શકે. કે એના પછી એને ભવિષ્ય દેખાતું હોય આજ વ્યક્તિનું. તો આપણે એવું માનીએ કે એ સહન કરે છે ને એટલે એ બહુ મોટો છે. દુઃખી છે એને આપણે નાનો બોલીએ, એનું કારણ ન જાણીએ, પણ અમુક કારણથી દુઃખ સહન કરતો હોય તો એ બહુ મોટો વ્યક્તિ. નાના વ્યક્તિનું ગજું જ નથી એ સ્તરે ઊભું રહેવું, કે એ સ્તરે સહન કરવું, કે એ સ્તરે દુઃખ ભોગવવું. આ બધી વસ્તુ આપણને તો જાણવા મળે કે જો આપણે આપણા દ્વાર ખુલ્લા રાખીએ. અને જે આપણને બ્રેક કરે છે, ડિસ્ટર્બ કરે છે, કે આ સિરિયલ્સ, પિક્ચર્સ, એવી વસ્તુઓ કમસે કમ આપણા જીવનમાંથી જઈને સારું સાહિત્ય આપણે વાંચતા થાય તો આપણા મનોમય કોષનો વિકાસ થશે. શિક્ષક એ પોતાની વેલ્યુમાં એડિશન કરી શકશે, પોતે સારું જીવી શકશે, પોતાનું ટાઈમ ટેબલ હોવું જોઈએ, પોતાના જમવાનો સમય હોવો જોઈએ, પોતે નિયમિત હોવો જોઈએ. આ બધા જ ગુણો છે કે જેને પોતાના જીવનમાં લાવવા. તો એ જે કહેશે ને એની અસર સામેવાળા ઉપર, વિદ્યાર્થીઓ ઉપર પડશે. આ બહુ મોટી વાત છે. ખાલી પુસ્તકથી નથી પડતી અસર. તો હજારો લાખો કોપીઓ છપાઈ ગઈ તો હજારો લાખો લોકો બદલી જવા જોઈએ? એવું નથી થતું. એ સામેવાળી કહેવાવાળી જીવંત ચેતના હોય અને એ પાછી અહીંથી કહેતી હોય. અહીંયાથી કે તો માત્ર અહીંયા સુધી જ અસર થાય છે. મોટિવેશનલ સ્પીકરો નથી કહેતા કે ભાઈ નિસ્વાર્થ પ્રેમ કરવો જોઈએ, કે છે ને ઘણા સેલ્ફલેસ લવ કરવો જોઈએ. હમણાં એક અમદાવાદમાં કાર્યક્રમ હતો તો એની એટલી બધી ફીસ હતી કે સામેવાળો લોન લઈને ગયો હતો છોકરો. મેં કીધું તો આની ઉપર આને નિસ્વાર્થ પ્રેમ ન હોય, એની કોઈ અસર નથી થતી. થોડી વાર તમને મજા વાત કરે એમાં કેમ તો કે માત્ર અહીંથી બોલે છે એટલે સામેવાળાના અહીંયા સુધી જ જાય છે. શિક્ષક જે સાચો છે ને અહીંથી બોલવો જોઈએ તો ના હૃદય સુધી અવાજ પહોંચે. પણ એ ત્યારે બોલી શકે જ્યારે એ જીવતો હોય. આ બહુ મહત્વની વાત છે. એટલે આજે આપણે શિક્ષણની વાત કરી, શિક્ષકના ચારિત્રની વાત કરી કે આપણે આમાંથી કોઈ પણ ક્વોલિટીઝ લઈ શકશું. તમારો એ અનુભવ છે કે આ તમે ટીચિંગ સ્કિલનો વિકાસ કરી શકશો, સંવાદનો વિકાસ કરી શકશો. એના માટે એક અંતિમ વાત કરી દઉં, સ્ટોરી ટેલિંગની સ્કિલ વિકસાવો. તમારી સંવાદ કળા વિકસાવો. તમે સારામાં સારો સંવાદ સારામાં સારું ક્યારે કરી શકશો? જ્યારે તમારી પાસે સ્ટોરીનો ખજાનો છે, જ્યારે તમે એને પ્રસંગ આવતા અનેક પ્રકારની વાત કરી શકો. એ પ્રસંગ એ કોઈ પણ પ્રસંગ બન્યો તો તમારી પાસે ઈ પ્રસંગની વાત કરવા માટે અનેક ઉદાહરણો છે. એ ક્યારથી થશે કે આપણે સ્ટોરી ટેલિંગ કળા વિકસાવશું, સ્ટોરીઝ જાણશું, કેવી રીતે એને પરોસવી, કેવી રીતે એનું સંધાન કરવું. આ બહુ જરૂરી છે સ્ટોરી ટેલિંગ. અને એ જો બાળક ઉપર અસર આપણા ઉપર કરે છે, સ્ટોરી કરે છે. આપણે સાયન્ટિસ્ટ હોય, એન્જિનિયર હોય, ડોક્ટર હોય, કોઈ પણ હોય, આપણે કોન્શિયસથી તમે પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ કેમ નથી, સ્ટોરી અસર કરે. એટલે તમે પિક્ચર જોવા જાઓ ત્યારે થિયેટરમાં તમે જોવો તો એટલા બધા એની સાથે અભિભૂત થાવ કે આપણે પિક્ચર જોવા નથી જતા 2 કલાક. એ તમને કહું, આપણે 2 કલાક આમિર ખાન ખાવા જઈએ છીએ. આપણે 2 કલાક પૂરતા શાહરુખ ખાન હોય, બરાબર, કાલિયા ભટ્ટ,
આ 2 કલાક પૂરતા આપણા રોલ હોય. કેમ તો કે આપણને જે નથી મળ્યું ને ઈ મન એવું ઝંખે છે કે મને મળે. હવે આપણને તો મળ્યું નથી એટલે શું કરે ખબર છે? ઈ પ્રોજેક્શન કે એ બીજા ઈ જે છે ને એમાં આપણે મર્જ થઈ જાય. એટલે જોજો ઘણા માતા પિતા એવા છે પોતે ભણી નથી શક્યા, ડોક્ટર નથી બની શક્યા, ઘણી બધી ઈચ્છા હતી પણ મેડિકલમાં એડમિશન નથી. હવે એ શું કરશે ખબર છે? એના દીકરાને આર્ટ્સ ફાવે છે, કોમર્સ ફાવે છે, તો એને કહે છે તું ડોક્ટર. અને એવા કેટલાય બની દીધેલા ડોક્ટરો છે આપણા રાજકોટ કે જે ડોક્ટર થવું જ નહોતું પણ એ ડોક્ટર કરી દેવા હોય કોકના કારણે. હવે ઇન્જેક્શન થી વિવેક નથી દઈ શકતો, શું કરે? લોહી જોઈને આંસુ આવે છે એને કોકનું. અમારે ત્યાં ટ્રેનિંગમાં આવે છે કે હવે હું લોહી નથી જોઈ શકતો કે લોહી નીકળે મન નો કે એ તો મેં કીધું હવે તો પાણી નીકળે થોડું કેવાય બીજા કેવું પડે. હમણાં બીએમએસ કરેલો છોકરો આવ્યો હતો કે હું ટ્રેનિંગમાં ગયો હવે લોહી જોયું લોહી અમે કીધું જો તારા ડ્રેસિંગ કરવાનું છે તો કે લોહી જોવું કઈક ચક્કર આવી છે કઈક થવાનું. તો તને કોણ લાઈન આવ્યા તો કે મારા મમ્મીની ખાસ ઈચ્છા હતી. એને એમબીબીએસ માં જવું હતું એડમિશન ન મળ્યું કોક કારણસર એટલે કે મારો દીકરો થાય. પછી એમબીબીએસ નો થયો બીએમએસ થયો છે નજીક ડરે છે તો મેં કીધું હવે બીજો કોઈ રસ્તો નથી. હવે તમને એવા કેસ ન સોંપાય કેમ કે તું ભાઈ આટલાથી ડરી જઈશ તો જીવનની લડાઈ તો ઓર આગળ છે. આ લોહી ખાલી નથી, આ તો ઘણું બધું હજી થાય તો તારું શું થાય? એક ઓલી અમારે ત્યાં 9મા ધોરણમાં 10મા ધોરણમાં એક બેન આવી હતી કે એક નામ સાંભળી કે એસ્ટ્રોનોટ થવું છે બરાબર. તો મમ્મી પપ્પા બધા ઇન્ટરવ્યુ લે બધા બોલાવ્યા કે એસ્ટ્રોનોટ બનાય એટલે ખાલી એક જ જોયો કે એસ્ટ્રોનોટ બનવું તો સાયન્સમાં આટલા ટકા હોવા જોઈએ, આટલા જોઈએ, આટલી પૈસાની વ્યવસ્થા હોવી જોઈએ. અહીંયા એવું ગુજરાતને ગરમી છે નહીં રહ્યા હતા એસ્ટ્રોનોટ થાય શું સ્થિતિ થાય? અહીંયા જો ગરમી આટલી નો સહન કરી શકે પોતાના પ્રદેશથી થોડી તો એ શું કેટલું દૂર રહેવું પડે ને ફોન વગર હાલે નહીં. પાછું કે 2 दिन हो गई मम्मी को फोन करना है. ત્યાં જાય તો શું થાય? એટલે આપણા બાળકોમાં કેટલી ક્વોલિટી વિકસતી નથી એનું કારણ છે કે આપણે એવા દ્રઢ નથી. સ્ટોરી ટેલિંગનો પ્રભાવ એટલો હોય કે તમે સ્ટોરી ટેલિંગના માધ્યમથી છે ને સારામાં સારા ગુણોનો વિકાસ કરી શકો. એ આપણે એ ટૂલ યુઝ જ નથી કરતા. એ ટૂલનો આપણે દુર્ભાગ્ય છે કે યુઝ નથી કરતા. છેલ્લી વાર સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના સંસ્થાપક પૂજ્ય વિશ્વનાથ ગુરુજીએ ભારતનો કથાનો યોગનો પુનરુદ્ધાર કર્યો. કેવું સ્ટોરી હતી? ઋષિમુનિઓ આ સ્ટોરીનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? વ્યક્તિના સબકોન્શિયસને ટાર્ગેટ કરવા, એ સબકોન્શિયસમાં સંસ્કારો એવા ફિટ કરી દેતા હતા એની જન્મારાઓનું કલ્યાણ. આ એક જ વિજ્ઞાન છે, એનો ઉપયોગ એવો થયો કે વ્યક્તિની અધ્યાત્મની યાત્રા સુગમ બનીને જન્મારાઓનામાં આત્માના વિકાસના પથ ઉપર એને વાળી દીધો. એક જ સ્ટોરી. એ જ સ્ટોરીનો આજ કેટલો મિસયુઝ થયો કે એ જ સ્ટોરીએ આપણા ઘર ભંગાવી દીધા. એ સ્ટોરીએ આપણને વ્યસને ચડાવી દીધા. એ જ સ્ટોરીએ આપણે જેને ન માનવા જોઈએ એવા વ્યક્તિઓને માનતા કરી દીધા. બધું જ થયું. આ બધું જ કોના કારણે થયું? એકમાત્ર સ્ટોરી ટેલિંગ. એ શિક્ષણમાં હતું ત્યારે ખૂબ જ સારું કામ એનાથી થયું, ખૂબ સારા સંસ્કારો ડેવલપ થયા. એ જ વાત હોલીવુડ અને બોલીવુડે લીધી સ્ટોરી ટેલિંગની કળા. તમે જોવો એનાથી શું થયું હશે. આપણે શું કરવાનું? સ્ટોરી ટેલિંગ બધા શીખી. અમારો એક આખો કોર્સ થાય છે. કદાચ હું વિનંતી કરીશ તમારા બધા ટ્રસ્ટીઓને અમે કહીએ છીએ તમને પણ એમાં કદાચ મોકલે. અને મારી એવી ઈચ્છા છે કે તમે સ્વેચ્છાએ મોકલે એના કરતા ઈ સાચું બરાબર. હું મોકલેલો હોય ને તો એ વાતમાં પછી પૂરું થઈ જાય. હું આવેલો હોઉં ને તો પરિણામ છે. બાકી બધું જૂથ મને કોક મોકલે ને હું કોઈ બીજા આવું એવું કઈ હોય નહીં. આ બરાબર છે કામનો વિષય આપણા માટે છે ને એ શીખવા જેવું. શું કામ? તો કે એનાથી એક કળા વિકસિત થાય છે. એ રસ કેવી રીતે લાવવો. એ જો સ્ટોરી ટેલિંગ તમે કરો ને એટલે અસર શું થાય ખબર છે? કોન્શિયસ બાયપાસ થઈ જાય. સ્ટોરી એક કરે છે તો તમારા કોન્શિયસ મનને છે ને સાઈડ કરી દે. આપણે કેમ રાજકોટની ટ્રાફિક રાજકોટની અંદર જાય તો નડે ને, બાયપાસ જ આપણે પકડીએ જ નડે કઈ ટ્રાફિક. આખું ટ્રાફિક આપણું કોન્શિયસમાં છે. હિસાબ કિતાબનું, લોજિકનું બધું સબકોન્શિયસમાં સીધું બાયપાસ થઈ અંદર જાય. અને આપણા મનમાં એવું ઘણું વયું ગયું આપણને નથી ખબર.
કેમ કે ત્યાં તર્ક નથી, તર્ક કોન્શિયસ પાસે છે. એટલે જુઓ તમે અત્યારે હવે જે જમાનો આવશે ને પેસિવ એડવર્ટાઇઝ નો આવશે. તમે એક્ટિવ એડવર્ટાઇઝ તો જોઈ હશે, જોઈ છે? જે તમને નિરમા પાવડર બતાવે, દૂધ કી સફેદી, કોકા કોલા બતાવે, બરાબર? આ બધી વસ્તુ એક્ટિવ છે કે જ્યારે તમને પ્રોડક્ટ બતાવે, જ્યારે તમને એવું કહે કે આ બહુ સરસ ને મેં ઉપયોગી છે ને આમ ને તેમ, એને વખાણ કરે ભાઈ, આ એક્ટિવેટ છે, બરાબર છે? એ તમને વિચાર કરતા કરવી કે આ તો પોતાની પ્રોડક્ટ છે, બોલતો હશે કે આ તો ઠીક છે, એ ત્યાં તર્ક છે. પણ પેસિવ એડ કેવી હોય એ તમે કદાચ જોઈ હશે પણ માર્ક નહીં કરી હોય, એની અસર આજ સુધી તમારા મનમાં હશે. એ કેવી હોય કે એક હીરોની એન્ટ્રી થાય, સિક્સ પેક બોડી, બરાબર છે, અને પાછો એટલો બુદ્ધિમાન હોય. આ બે વસ્તુ એક સાથે ન કરે, પણ આ એમાં ભેગી થાય. પાછો એટલો જ સ્ત્રીને સન્માન કરવા વાળો. આવું બને કોઈ દિવસ? તમને જે જોતું હોય ને સબકોન્શિયસમાં બધું એના ભેગું થઈ જાય. એટલે તમને એવી પ્રાર્થના થઈ જાય તમારા અંદરથી, ભગવાન આવતો જન્મ મને આનો જ લાગશે, આ વખતે તો જ્યાં થયા ત્યાં વયા ગયા મેં, પણ આ ધેટ ઇઝ લાઈફ, આ મને કોઈ મળે ને તો આ જન્મ મળે, એવું તમને પ્રાર્થના થઈ જાય. વાહ, આને જીવન કહેવાય. સારું તમે બીજો પક્ષ એનો જોતા નથી એને ઘરે છે, નકર તમને ખબર પડે કે એનું અસલી રૂપ શું હોય છે. મેં જોયું છે એટલે હું કહું છું. કે મેં તો બહુ નજીકથી જોયા છે બધાને, મારા કારણે નહીં, ગુરુજીના. એનું કેલિબર એવું હતું કે એને ચિકિત્સા માટે બોલાવતા હતા બધા અંધેરીમાં. એટલે અમે બધા એક્ટરોના ઘરે ગયા, એનું નજીકથી જીવન જોયું, કેટલા બધા ડિસ્ટર્બ કેમ છે, એને બાટલી વગર ઊંઘ નથી આવતી, એને સિગારેટ ઉપર સવાર નથી પડતી, એની આટલા બધા વ્યસનોનું જરૂર શું છે? કેમ કે અંતે આટલા લોકોને ગેરમાર્ગે દોડે છે ને, એ અંદરથી એટલો ડિસ્ટર્બ છે, એ અંદરથી એટલો ડિસ્ટર્બ છે. એ હીરો નથી, એ દયાપાત્ર વ્યક્તિ છે કે જેને આટલું બધું કરવું પડે છે, અને જોયું છે. તો એ શું કરે કે બધું એમાં ભેગું કરે, પછી એની એન્ટ્રી કરે. એન્ટ્રી કરે એટલે આપણે એટલા બધા પ્રભાવિત થાય એનાથી, બધું એટલું એમ થઈ જાય કે ઓહો કેટલું. ઈ પછી એક બતાવે ફરારી કાં તો મર્સિડીઝ, એનું ડોર દરવાજો ખોલે, એટલે સુરતના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો જોતા હોય ત્યાં, એટલે એ એવું માની લે, એને ન ખબર પડે કે આ એક્ટર થઈને મર્સિડીઝ વાપરે છે, એ એવું સમજી લે કે મર્સિડીઝ વાપરે છે ને એટલે હીરો છે. આપણે મર્સિડીઝ વાપરશું ને આપણે હીરો થઈ જશું, એટલે મર્સિડીઝ લઈ આવે. મર્સિડીઝ બતાવવાના પૈસા કંપની શું કામ આપે? એ બોલતો નથી એક શબ્દ મર્સિડીઝ વિશે, પણ મર્સિડીઝ એને બતાવીને આ એના સબકોન્શિયસમાં વહી ગઈ. એના શૂઝ બતાવ્યા ને એના સબકોન્શિયસમાં વહ્યા ગયા, ખબર જ નથી કાંઈ. કે આનું ઈ જાણતો જ નથી, આનું સાયન્સ આ કેવી રીતે. ઓલો મસ્ત મૂર્ખ નથી કે એને ઈ ત્યાં ગાડી રાખવાના, બતાવવાના, ગાડી આપે ઉપરથી પૈસા આપે, એ બોલતો નથી એક શબ્દ, ખાલી બતાવે છે. પણ એ એન્ટ્રી ત્યારે થાય છે, પોઝિશનિંગ ત્યારે થાય છે એનું, કે જ્યારે અભિભૂત હોય છે પૂરેપૂરું. ત્યારે એ વયો ગયું ને, એ પરમેનન્ટ ગયું, ત્યાં એને ખબર નથી. સબકોન્શિયસ નો યુઝ એડવર્ટાઇઝમાં એવી જગ્યાએ થાય છે, ત્યાં પણ ખબર નથી પડતી. બને છે 30 સેકન્ડમાં શું થઈ જાય છે એની ખબર નથી પડતી, પણ એ 30 સેકન્ડમાં થાય છે. સ્ટોરી ટેલિંગ એવું સાયન્સ છે કે જેનો ઉપયોગ શિક્ષક બરાબર રીતે કરે તો પેલા જેટલા પણ દોષો છે વિદ્યાર્થીઓના, બરાબર, એને કાઢવા માટે ખૂબ જ મોટું શસ્ત્ર તૈયાર થાય. કેમ કે સબકોન્શિયસ ઉપર એની ટેવ પડેલી, કોન્શિયસ ઉપર નથી. અને તમે પ્રવચનો કેટલાય કરો, મોટા મોટા વક્તાઓ બોલાવો કે આ તમાકુ ખરાબ છે ને ઓલું ખરાબ છે, ઓલું ખરાબ છે, કે એના બેનના એક લેખ આવ્યો હતો મોટા સાયન્ટિસ્ટ, તો એ બેને આખો સાચવી રાખ્યો, 5-6 લેખો આવા ભેગા કરીને આટલું મોટું પેપરમાં બધું એ સાચવી રાખ્યો ને, એને બધા પેલા કરી દીધા હાઈલાઇટ, કે આમ જો એવું નથી કેતી આ પેપર વાળા કે જો દારૂથી શું શું થાય. ત્યારે મોટા મોટા 10-15 સાયન્ટિસ્ટોના ઉદાહરણ લીધા હતા, કામ કે છે ઓલો કે લીવર ખરાબ થાય ને, ઓલો કે આવું થાય ને, ઓલું આવું થાય ને. ઓલા પતિ એને વાંચ્યું, ઓહો આટલું અડધું પોળું પેપર ભરાઈને આવ્યું હતું ત્યાં. તો કર્યો પેપરનો થ્રો, ક્યાંથી બંધ. તો 2-3 વ્યસન હતા, દારૂ હતો, 2-3 નું લખ્યું તો કે શું, એટલે કે એક તો બંધ કર્યું, એને સંતોષ થયો. કારણ દારૂ તો મૂકી દીધું હોય, ગુટખા તો મૂકી દીધું હોય, કેમ કે 3-4 નું લાઈન થી લખ્યું, આખું પેપર ભરાયેલું હતું, તો ખીચાઈ ગયો, આખે આખું આમ ફેંક્યું, વાતથી બંધ. તો કે શું, દારૂ કે ગુટખા કે શું, તો કે પેપર.
ઓલું છે ને સબકોન્શિયસ થી ગયું છે, તમે પેપર થી નો કાઢી શકો, પ્રવચન થી નો નીકળે. એ બધું તો રમત છે, એ તો ત્યાં સંકલ્પ લઈ ગયા મેં આવો મૂકી દીધું એમ મુકાય, એ અલગ થી ગયો છે, અલગ વેતી ગયો છે. એ જ વેતી નીકળે, જે દિવસે નીકળે ને તે દિવસે, આનાથી નો નીકળે. આ તો નાટક થાય, ફોટા પડી જાય, પેપરમાં આવી જાય, 1000 લોકો વ્યસન કરી અભિયાન, એનાથી નો થાય. કેમ કે એ વ્યસન છે. આપણામાં એવા વ્યસન છે, સિરિયલ જોવાનું વ્યસન છે, પિક્ચર જોવાનું વ્યસન છે, અને દારૂ કરતા વધારે ખરાબ છે. એવું કહું છું ને, એવું કેવા વાળો કદાચ હું એક જ હઈશ, અને એ હું પ્રૂવ કરતો કે લીવર બગડે ને એ મનુષ્યનો એક જન્મારો અમુક સમય સુધીનો બગાડે, મગજ બગડે ને એ વ્યક્તિના જન્મારા બગાડે. લીવર કરતા તો કામનું ને મગજ, અને એ મગજ બગાડવા વાળા આ બધા ખરા કે નહીં? આપણે એટલા જાગેલા નથી કે આપણને વ્યસન લાગે, પણ એ છે. એટલે સ્ટોરી ટેલિંગથી આપણે પેલા બાળકોને, યુવાનોને ખાસ કરી આ બધી વસ્તુ મુક્તા થાય એવું સ્ટોરી ટેલિંગ કરવાનું છે. અંતિમ વાત, સ્ટોરી કેટલો પ્રભાવ કરે. તમે કદાચ અલીફ લેલા જોઈ હશે, કેટલા જણા જોઈ છે? જોઈ છે ને? અલીફ લેલા આવતી ઈ સેના ઉપરથી બનેલી, ખબર તમને? એટલું બધું નહીં જાય કોઈ તો કહું તો. અલીફ લેલા છે ને એરેબિયન નાઇટ્સ, બરાબર છે? એરેબિયન નાઇટ્સ એક નોવેલ છે. એ નોવેલ ઉપરથી આખી આ સિરિયલ બનેલી છે અલીફ લેલા, જે તે સમયે ખૂબ જ પ્રસિદ્ધ થઈ. બરાબર? કેમ કે મનુષ્યના મનને જે જોતું હતું એ બધું એમાં હતું. જોજો, એટલે એવી પકડી રાખ્યા હતા આપણને, છે ને? કેવા પકડ્યા હતા ત્યારે, બરાબર? અલાઉદ્દીન કા જાદુઈ ચિરાગ ને 40 દિન કા સફર, આ બધું જ કે આપણને બધું જ સબકોન્શિયસ નહીં જોઈએ જ છે. બરાબર? એ બધું જ એમાં પૂરું થતું આપણું. એ સમયે કોઈ નહોતું, ત્યારે એ અલીફ લેલા આવે. બરાબર? એરેબિયન નાઇટ્સ એ નોવેલ છે, એમાંથી આ અલીફ લેલાના એપિસોડો તૈયાર થયા. ઈ અરબી ભાષાની નવલકથા હતી, અને સંસ્કૃત ભાષાથી વધારે નજીક, એટલે બે જ ભાષામાં દ્વિવચન છે, એક સંસ્કૃતમાં ને એક અરબીમાં. બાકી કોઈ ભાષામાં દ્વિવચન નથી. ખબર છે ને? તો ન હોય તો આ તમારા માટે આજે વધારે નવું. તો એ એક રાજા હતો મુસ્લિમ, અને એને કોઈ એની જે બેગમ હતી બે વફાત થઈ, એટલે એને આખું એવું કીધું કે ભાઈ અમુક સમય ત્યાં સુધી હું કંટ્રોલ કરી શકું સ્ત્રીનો, ત્યાં સુધી એને રાખું, પછી શું કરું કે એને મારી નાખું, પછી પાછું બીજા લગ્ન કરે, પાછું એને યારે રે થોડાક દિવસ, પાછી એને મારી નાખે, પાછું ત્રીજા લગ્ન. આવી રીતે એને આખું નિકાહ પડે ને આવી રીતે આખું એક ચાલ્યું સિલસિલો એ સમયે. અને એ સમયે આ એક એની જે વજીર હતો, મંત્રી હતો, એની દીકરી હતી, સાહિત્ય ભણતી હતી, સંસ્કૃત અને અરબી, આ બંને સાહિત્યનો અભ્યાસ કરતી હતી, બે બહેનો. એને કીધું કે તમે આ એને જોયું તો બહુ દુઃખ થયું કે આવો ક્રૂર કેમ થઈ ગયો. તો એને કીધું કે એની અસર છે કે એને એક બે વફા હતી ને એક કોક સાથે કઈ નાખું હતું. એને કીધું એના મંત્રીએ કે એટલે આવું માઇન્ડમાં થઈ ગયું છે, બધી સ્ત્રીઓ આવી ગઈ, એટલે કે એને તો પછી આ કેટલીક ને મારશે. કે હવે આપણે શું કરી શકીએ, રાજા છે કે નહીં, આપણે એને સ્ટોપ કરવું જોઈએ. એટલે કે અમને એના લગ્ન અમારા કરાવી દો એમની સાથે. વજીર માન્યું નહીં, પણ આ બે બહુ જીત લીધી કે આટલી બધી સ્ત્રીઓને બચાવી હોય તો અમારે ત્યાં જવું જરૂરી છે. એટલે એ બંને રાજા સાથે જે ક્રૂર હતો એની સાથે લગ્ન કર્યા. તો આ એ વજીર કહેતો હતો કે તમે એને કેવી રીતે સ્ટોપ કરાવશો? એ કે અમે એને સ્ટોપ કરાવશું. હવે એને શું કહ્યું કે એની પાસે સાહિત્યનો અભ્યાસ હતો, એટલે એને કથાનું યોગ આવતું હતું, સ્ટોરી ટેલિંગ આવતું. એટલે એને સૌ પ્રથમ આને બંધ કરાવવા માટે, આ ક્રૂરતા છોડાવવા માટે બીજો કોઈ રસ્તો જ નહોતો. એટલે એ બંને વાર્તા શરૂ કરી. એ વાર્તા શરૂ કરતા કરતા ક્રૂરતા ખરાબ છે આ બધું ઇનડાયરેક્ટ હતું. ડાયરેક્ટ તો વ્યક્તિ કાંઈ માનતો નથી, જોશો એ ઉપદેશી માનતો નથી, તો એ ભાગે છે. ઇનડાયરેક્ટ કોકના પાત્રો તમે કરો ને, એનામાં જે તમારે કેવું છે એ બેસાડો, તો એ બહુ અસરકારક થાય. હવે એવું એને રજૂઆત કરી કે ધીમે ધીમે, પહેલા તો એ 5 દિવસથી વધારે કોકને રાખતો નથી, એટલે આને 5મો 6થો દિવસ આવ્યો ને એવી સ્ટોરી કીધી ને, એ અડધેથી બ્રેક કરી. અને જોજો તમે
જ્યારે સ્ટોરી અડધેથી થાય ને ત્યારે સબકોન્શિયસ એવું માગે કે આગળ શું થયું. બરાબર. એટલે તમે જો સિરિયલ જોતા હોય સાસ ભી કભી બહુ થી, તો એમાં પૂરી ક્યારે થાય ખબર છે? આવી રીતે આપણો પ્રોગ્રામ પૂરો થાય એવી રીતે પૂરી ન થાય છે. બરાબર. કે આપણો પ્રોગ્રામ વર્ષે એકવાર આવતો હોય ને ટીઆરપી મતલબ ન હોય, એને પાછી કાલ આવવાની હોય, કાલ પાછા તમને લાવવાના હોય. એટલે શું કરે ખબર છે કે એ પૂરી થવાની હોય ને એન્ડ સ્ક્રીનિંગ અંત સમય કેવો હોય? તો કે અંત સમયમાં એક સ્ત્રી છે, અંધારું છે, બરાબર, 4 એની પાછળ ગુંડા છે, એ પડે છે, એ દોડે છે આગળ. આવું 5 સેકન્ડ 6 સેકન્ડ બતાવે. ઓલા પાછળ પડે છે, અંધારું છે, આ આગળ જાય છે. હવે 10 સેકન્ડ થતા જ કૂવો આવે. અહીંયા બધું જ આખું જંગલ છે, એ બધા પાછળ પડ્યા છે. 10 પણ બચાવ એવી બૂમ પાડી. પછી આવી ગઈ નેક્સ્ટ ટોમ, એને ત્યાં પૂરી કરી દીધી. તમારા મગજમાં ચાલુ થઈ ગઈ કે કાલ શું થયું થશે. ઓપ્શન નંબર 1 એ પડી જશે, તો પછી આ સિરિયલ નું હું આપણું પછી કોણ આવશે, આપણું કેમ હાલશે પછી? બરાબર. એ પકડી લેશે તો શું સાચા માણસોની આવી સ્થિતિ થતી હોય, ધર્મીન ઘરે દાર પડે એવું થાય. ટૂંકમાં પકડી લેશે તો એ કેટલું નુકસાન આપણને થાય. એટલે આ બધું મગજ તમારે લેવા જ નથી. કઈ એની હારે નથી, કઈ જોબ પ્રમોશન મળવાનું નથી, સેલેરી વધવાની કાંઈ જ નથી. પણ મનના વિચાર ચડે, નકામું જ બધું આપણે વિચારીએ છીએ ઘણું બધું. ઈ ચડે એટલે સૌરાષ્ટ્રમાં તો એવું થતું કે ફોન કરી દેતા બેનો કે આજ વહેલા જમવા આવી જજો. કે યુટ્યુબ ત્યારે હતું નહીં, 1:30 વાગે સિરિયલ આવતી હતી. તો 1 વાગે બધું તૈયાર કરી 1:30 વાગે પિન ડ્રોપ સાયલેન્ટ વચ્ચે બેસે સિરિયલ. અને એમાં એને 7 વાર માનતા કરીને આવેલો એકનું એક બાળક હોય, એ વચ્ચેથી નીકળે તો એનો પિતો હોય છે. કઈ દૂર કેટલું એક પણ આપણા જીવનમાં આપી દે, કેટલું પાગલપન સર્જી દે, આપણને ખબર નથી કે આપણા સબકોન્શિયસમાં આટલું એનો પ્રભાવ છે. તો એના દ્વારા કેટલું બધું આપણા સબકોન્શિયસમાં જાય, ટેવ રૂપે જાય. અને આ જ વસ્તુનો પોઝિટિવ ઉપયોગ આપણે સ્ટોરી ટેલિંગ દ્વારા કરી શકીએ. કેમ કે એટલો પ્રભાવ છે જ. આપણે માત્ર એનો યુઝ કરતા આવડવું જોઈએ, ટેકનિકનો યુઝ કરતા આવડવું જોઈએ, અને આપણને એનું સાયન્સ ખબર હોવી જોઈએ કે કયું સાયન્સ અહીંયા કામ કરે. એટલે સારામાં સારું શિક્ષણ આપણે ત્યાં કીધું કે એ પુસ્તકથી ક્યારેય ન થાય, ડેશબોર્ડથી ન થાય, ટેકનોલોજીથી ન થાય, એ બધાથી ક્યાંય ન થાય. સ્ટોરી ટેલિંગથી સૌથી મહત્વનું ટેલિંગ થાય. કેમ કે જેટલું હોય એટલું બધું ઓડિયન્સ થઈ ગઈ તમારું. ઓલામાં તો ઓડિયન્સ ડિફાઇન થાય 5 થી 10 વર્ષનામાં તો જેવડું હોય 100 વર્ષનો યાનો ઓડિયન્સ, ડોક્ટરી ઓડિયન્સ, એન્જિનિયરિંગ ઓડિયન્સ, બધા જ ઓડિયન્સ થાય સ્ટોરી ટેલિંગ. માત્ર સ્ટોરીના પ્રકાર કે 6 થી 10 વર્ષના બાળકો માટે કઈ સ્ટોરી કામની. હા, એક કામ કરવાનું કે જે મન ફાવે એવી સ્ટોરી નથી કહી દેવાની. બરાબર. નકર આપણે શું થાય કે એના વિશે વિચાર્યું ન હોય એટલે પ્રશ્નો આવે પછી આપણે મૂંઝાઈ જઈએ. પણ થર્ડ અમ્પાયર તો કોઈ હોય નહીં કે આપણે કહી શકીએ. એટલે પેલા લોકો વાત કરે, પેલા સંસ્કાર કેન્દ્ર લેવા આવતા હતા બેન, તો એને વાર્તા કહી સરસ રીતે કે જો શ્રવણ બહુ મહાન વ્યક્તિ, આપણે એને માની. કેમ કે જિંદગી આખી માતા પિતાની સેવા કરી. માતા પિતા ઈચ્છે કે આ કરવું છે એટલે તરત શ્રવણ તૈયાર હોય. જાત્રા કરવી છે તોય તૈયારી. બરોબર. ટ્રેન નહોતી, બસ નહોતી, કાવડ લીધી, એમાં બેસાડી જાત્રા કરાવી. શ્રવણ આદર્શ આપણે માની. શ્રવણ એટલે સંત, એટલે કે માતા પિતા જેવા તો ભગવાન, એટલી માતા પિતાની સેવા કરી. 1-2 મહિના ગયા છે એટલે એનું પૂરું થઈ ગયું. 2 મહિનાનું બધું એને ઘણું બધું થઈ ગયું હશે. પાછી સ્ટોરી આવી ઉપરથી, જેના બધા લીડરો એ આપતા હોય. તો બીજી સ્ટોરી આવી કે પ્રહલાદ બહુ મહાન ભગવત ભક્ત થયો, એને પિતાની કઈ વાત નહીં, ઈ બહુ મહાન. બેન ભૂલી ગયા હતા, છોકરા યાદ હતું. કે તમે પેલી વાત જયારે 2 મહિના પહેલા વાત કરતા ત્યારે તમે એમ કહેતા હતા કે શ્રવણ બધુંયમાં ઈ બહુ મોટો સંતથી આગળ માતા પિતા જેવું કોઈ નહીં. હવે તમે આજે પાછું આની પ્રહલાદની વાત કરતા કરતા એમ કહો છો કે બાપાની કઈ વાત નો ભાઈ, ઈ મહાન, ઈ સંત. તો હવે મારા પપ્પા તો છે ને ઈ તો નથી કે શ્રવણના પપ્પા જેવા સીધા, અને નથી તો આ હિરણ્યકશિપુ જેવા રાક્ષસ. તો મારે શું કરવું જોઈએ બે માંથી? હવે બેન નહીં નહોતી ખબર કે આનો જવાબ મારે આ શું આપવું. એટલે એને કીધું આવતા વખતે નેક્સ્ટ આપણે પણ હવે લગભગ સમય થયો છે, તો આપણે પણ હવે નેક્સ્ટ ટાઈમ કદાચ લઈએ કે કદાચ તમે મારા વચ્ચે વાત કરી દો એક અંતિમ. હવે
કે આવી સ્ટોરી ટેલિંગના અમારા વર્ગો થાય છે અને આવી શિબિરો થાય છે વૈદિક પેરેન્ટિંગની અને પંચકોશ વિકાસની. એમાં આપણે 3 કોષ વિશે આજે 3જા કોષ ઉપર આજે થોડું જાણ્યું. પહેલા 2 કોષ ઉપર આપણે જાણ્યું અન્નમય કોષ અને પ્રાણમય કોષ. મનોમય કોષ વિશે થોડું જાણ્યું છે, એનું હજી વધારે વિસ્તાર બાકી છે. સમય ઓછો છે આજે, કેમ કે 12 વાગે પૂરું કરવાનું છે. હવે કોઈને પ્રશ્ન હોય તો એકાદો લઈ શકશું, બરાબર ને? બાકી તો સમય થઈ ગયો છે, પણ મારે એવું થોડુંક રાખી દેવું જોઈએ જેથી નેક્સ્ટ કંઈક અવસર રહીએ. એટલે બધું તમને કહી દઉં, તમારી પણ પૂરું થઈ જાય. બધું થઈ ગયો, કોર્સ પૂરો થઈ ગયો 3 કલાકનો. એટલે અને તમારા ફાયદા માટે એટલે એ વસ્તુ છે કે આવતા વખતે જ્યારે ફરી પાછા આપણે ક્યારેક મળીએ અને શિબિરમાં તો તમે સ્વેચ્છાએ આવી શકશો. જે લોકોને આ વિષય ઉપર ઇન્ટરેસ્ટ છે, 18 રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ શિબિરો ચાલે છે. યુટ્યુબ ચેનલ ઉપર એ મુકાય છે. ગુરુકુલ ગંગા કરીને એક યુટ્યુબ ચેનલ છે, જેમાં આ ગીતાના અને આવા વિડીયો ગુજરાતી ભાષાના છે. હિન્દી ભાષામાં શાસ્ત્રોક્ત આયુર્વેદ ઉપર આખી ચેનલ છે કે જેને ઘર બેઠા તમે આયુર્વેદ સારી રીતે જાણી શકો, શીખી શકો, એના માટે છે. અને ત્રીજી આચાર્ય મેહુલભાઈ કરીને ચેનલ છે, જેમાં સ્પિરિચ્યુઅલ વિડીયો ભગવદ્ ગીતાના, ઉપનિષદના, દર્શન શાસ્ત્રના એમાં નાખવામાં આવે છે. આ 3 ચેનલ યુટ્યુબ ઉપર છે. sanskritigurukulam.com વેબસાઇટ છે, જેમાં તમે બધી માહિતી લઈ શકશો. અને આ મુવમેન્ટ હંમેશા ચાલે છે બધી અલગ અલગ સિટીઝમાં. એટલે તમે એ રસ હોય તો ક્યારેક ઇવેન્ટ થતી હોય તો તમને સમાચાર અમારા બહેનો આપશે. વૈશાલીબેન ત્યાં બેઠા છે, એમની પાસે બુક પણ છે, ને તમારો નંબર આપજો. તો શિક્ષકોનું અમારું જે અહીંયા થતું હોય તો ત્યારે તમે એમાં ભાગ લઈ શકશો. આની 5-10 વાત તમે જાણશો ને, તમે જોશો કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમે સારી વેલ્યુ એની એડ કરી શકશો યુવાનોમાં, બાળકોમાં. અને અમે ઈચ્છીએ છીએ ગુરુકુલ વતી કે ભારતીય શિક્ષણ માટેની જવાબદારી અમને મળી કે ગુરુકુલ શિક્ષા વ્યવસ્થાથી અમે હજારો લાખો બાળકો સુધી તો ન પહોંચી શકીએ, બહુ લિમિટેશન છે. અમે તો 20-25 બાળકો રાખીએ છીએ, પણ તમારા માધ્યમથી અમે લોકો હજારોને આ સંસ્કાર આપી શકીએ. કેમ કે અમારી જવાબદારી ગુરુજી એક જ સોંપી છે કે સ્કૂલમાં ભણતા હોય, બીજી સંસ્થાઓમાં ભણતા હોય, બધા જ બાળકો છે, એને સંસ્કારની જરૂર છે જ. ચાહે આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે, બીજી ફિલ્ડ છે, એને સંસ્કારો આપવા માટે ભારતનું સૌથી વધારે પ્રબળ મનોવિજ્ઞાન છે, એનો ઉપયોગ આજે નથી થતો. શિક્ષકો એનો ઉપયોગ કરતા થાય તો એ આપણા એક જ આપણે છીએ કે આપણે એ ઉપયોગ એ શીખી શકશું. એને કરવા માટેની આપણી પાસે પોસિબિલિટીઝ છે, આપણી પાસે પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે પૂરેપૂરો એનો ઉપયોગ કરી શકીએ. એવી સારી એવી સ્કૂલ, સારી ઇન્સ્ટિટ્યૂટ કે આપણને આવા પ્રયોગ કરવાની છૂટ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં માનનારી, એને સર્વોપરી ગણનારી આવી સંસ્થાઓ છે આપણા પાસે, જે આનંદની વાત છે કે અમને આજે તમારા વ્યક્ત વિચારો કરવા માટે ખુલ્લા દિલથી અમને મળે છે એવું પ્લેટફોર્મ, જ્યાં સંકોચ કાંઈ નથી કરવાનો. એટલે આ મૂલ્ય નિષ્ઠા આપણા યુવાનોમાં, આપણા બાળકોમાં ઊભી થાય. એટલે હું બધાને રિક્વેસ્ટ કરું છું, ટ્રસ્ટીશ્રીઓને કહીશ કે આ શિક્ષકોને અમારે ત્યાં મોકલો. જ્યાં જ્યાં પ્રોગ્રામ થતા હોય 2-3 દિવસની શિબિર કરો. કેમ કે એ આપણે યુવાનોને, બાળકોને શીખવવું હશે તો પહેલા આપણે લર્નિંગ કરવું પડશે, આપણે એમાં શીખવું પડશે, આપણે તૈયારી કરવી પડશે, આપણે અમુક વસ્તુ આપણી બદલવી પડશે. તો આપણે સારામાં સારું પરફોર્મન્સ કરી એના સુધી સારા વિચારો પહોંચાડી શકશું. અને આવી સંસ્થાએ ખાસ આજે આ લડત ઊભી છે કે સારા વિચારોમાં હિન્દુત્વની વાત આવે, સનાતનની વાત આવે, તો આજે સૌથી મોટું નેટવર્ક આવી સંસ્થાઓનું છે. વિદ્યા ભારતી છે કે સંઘ વિચારધારામાં માનનારી છે. તો આપણે તો અમે રિક્વેસ્ટ કરી છે કે આપણો આટલાનો ઉપયોગ થાય. અને સામે આપણી પાસે અત્યારે બહારના આક્રમણો પણ એટલા છે, સબકોન્શિયસ ઉપરના, વ્યસનોના. તમે અરે 4થી એડ જો યુટ્યુબની, જુગારની છે, હરેક 4થી એડ છે. ક્યાં સુધી બચાવશો યુવાનોને? એક દિવસ એક સમય એવો હતો કે તમે ફેક્ટરીની ચાવી આપી દીધી, જમીન 100 વીઘા આપી દીધી, કે કોઈ પણ પ્રકારની તમારી ફર્મ આપી દીધી તો તમે સુરક્ષિત થઈ ગયા કે બાળક એનું જીવન, યુવાન આખું જીવન આમાં સુરક્ષિત રહેશે, પોતાનું જીવન ચલાવશે. હવે એ સુરક્ષિતતા નથી. હવે દર પડે એને બચવાનું છે. કેમ કે દર 4થી 5મી એડ જુગારની છે, માહોલ જુગારનો છે, આખો ડ્રગ્સનો છે. આવા માહોલ વચ્ચેથી યુવાનોને બચાવવાના છે. આવા માહોલના સંસ્કારો બાળકોમાં ન પડે એનું ધ્યાન રાખવાનું છે. અમે મુંબઈ, મારા પ્રોગ્રામ IIT-માં હતો ત્યારે મેં જોયું શું લોકો ડ્રગ્સ લે છે, શું દીવાના છે ડ્રગ્સના.
એ કેવી કેવી જગ્યાએ ડ્રગ્સ પહોંચી ગયું છે આજ ભારતમાં, એની શું સ્થિતિ થઈ ગઈ છે, એની મેરેજ લાઈફ બરબાદ થઈ ગઈ છે, અને કાંઈ અડધો દિવસથી ઊંઘમાં છે, ઘેનમાં છે, નશામાં છે, તો રાષ્ટ્રનું શું થાય? જો આવા યુવાનોની સંખ્યા વધે તો આ રાષ્ટ્રનું શું થાય? એટલે આપણી જવાબદારી શિક્ષકો તરીકેની છે કે આપણે સંસ્કારનું કામ આજથી જ શરૂ કરી દઈએ. ભલે શિક્ષણનો સમય તમારો 4-5 કલાકનો હોય સ્કૂલમાં દેવાનો, પણ તમારો પોતાનો સેલ્ફ ડેવલપમેન્ટ કરવાનો સમય ઘરે છે, વાંચનનો સમય ઘરે છે, એનો આપણે ફ્રૂટફુલ ઉપયોગ કરી ટીવી મીડિયાને છોડીએ નહીં તો આપણે કદાચ આનું ભણતર કરવામાં બહુ મોટું નિમિત્ત આપણે માતા સરસ્વતી બનાવે કે આપણને જે આપણું શિક્ષક તરીકેનું કર્તવ્ય આપ્યું છે, નેક્સ્ટ ટુ વિધાતા આપણું કામ છે. એક તો એ બનાવી દે છે શરીર, અને બીજું આપણે એમાં ઘણું બધું પૂરવાનું છે, રંગ ને એવું બધું એ આપણા માટે બાકી રાખે છે વિધાતા. તો એ આપણે આપણું કામ પૂરી નિષ્ઠાથી કરી શકીએ, કોઈના દબાવથી નહીં, પ્રેશરથી નહીં, પણ આપણા સ્વયં અનુશાસનથી એ કાર્યને પૂરતો ન્યાય આપી શકીએ. એટલે આવી શિબિરોમાં તમે જોડાઓ. સંસ્થા વિશેની માહિતી વૈશાલીબેન પાસે છે, વૈદિક પેરેન્ટિંગની બધી બુક્સ પણ છે, તમને ઉપયોગી થાય એવી 1-2. અને ખાસ કરી સુવર્ણ પ્રાશનની મુવમેન્ટ પણ ચાલે છે, એમાં પુષ્ય નક્ષત્રના એક દિવસે શિક્ષકોએ ખાસ કરીને પોતપોતાની એરિયામાં ક્યાંય લાગે એવું તો પોતાની સેવા પણ આપી શકશે. આટલું કહી અને હું આજનું મારું વક્તવ્ય પૂરું કરું છું. ફરી પાછા અલગ અલગ શિબિરો અને સેમિનાર થતા હોય છે. રાજકોટનું જ્યારે થાય ત્યારે હું વિનંતી કરીશ ટ્રસ્ટીઓને કે એ તમને કેસે સમાચાર આપશે, અને તમે પણ અહીંયાથી જે લિંકથી પણ મેળવી શકશો, તો તમને આ વિષયમાં વધારે આગળ વધીએ અને શિક્ષણને આપણે સાર્થક કરીએ એટલી જ અભ્યર્થના. નમસ્કાર.